નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રોબર્ટ કિયોસાકીની બુક રિચ ડેડ પુઅર ડેડ. પણ તે પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા 5 મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ બુકને ગુજરાતીમાં સાંભળી શકે. તો શરૂ કરીએ રિચ ડેડ પુઅર ડેડ. પ્રકરણ 2. પહેલી શિખામણ. ધનવાનો પૈસા માટે કામ કરતા હોતા નથી. ડેડી, શું તમે મને કહી શકશો કે ધનવાન કેવી રીતે બની શકાય? મારા ડેડીએ સાંજનું છાપું હેઠે મૂક્યું. બેટા, તારે ધનવાન શા માટે બનવું છે? કારણ કે આજે જીમી અને તેની મમ્મી તેઓની નવી કેડિલેક ગાડીમાં તેઓના બીચ પરના નિવાસસ્થાને શનિ રવિ રજા માણવા જઈ રહ્યા હતા. જીમી સાથે તેના 3 મિત્રો હતા, પરંતુ મને અને માઇકને નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું. તેઓએ અમને કહ્યું કે અમને નિમંત્રણ એટલે આપવામાં આવ્યું નથી કારણ કે અમે ગરીબ બાળકો હતા. મારા ડેડીએ ન જાણી શકાય તેવા ભાવ સાથે પૂછ્યું, ખરેખર તેઓએ આમ કર્યું? હા, તેઓએ તેમ કર્યું, મેં દુઃખી સ્વરે જવાબ આપ્યો. મારા ડેડીએ શાંત ભાવે માથું ધોણાવ્યું, ચશ્માને ફરી નાકની દાંડીએ મૂક્યા અને છાપું વાંચવા માંડ્યા. હું જવાબ મેળવવા ત્યાં ઊભો રહ્યો. તે વર્ષ હતું 1956નું. હું ત્યારે 9 વર્ષનો હતો. નસીબ જોગે હું એ જ પબ્લિક સ્કૂલમાં ભણવા જતો હતો જ્યાં ધનવાન લોકો તેમના બાળકોને ભણવા મોકલતા હતા. શેરડીના ખેતરો ધરાવતું અમારું નગર હતું. આ ખેતરો સંભાળતા લોકો અને નગરના બીજા ધનવાન લોકો જેવા કે ડોક્ટર, વેપારીઓ અને બેન્કરો તેમના બાળકોને આ સ્કૂલમાં જ મોકલતા હતા, જ્યાં ધોરણ 1 થી 6 સુધીનું શિક્ષણ અપાતું હતું. ધોરણ 6 પછી આ ધનવાન લોકોના બાળકો સામાન્ય રીતે ખાનગી શાળામાં ભણવા જતા. કારણ કે મારું કુટુંબ એ શેરીની એક તરફ રહેતું હતું, તેથી હું આ શાળાએ જતો હતો. જો હું શેરીની બીજી તરફ રહેતો હોત તો હું જુદી જ શાળાએ જતો હોત, જ્યાં મારા જેવા કુટુંબના બાળકો જતા હતા. ધોરણ 6 પછી આ બાળકો અને હું પબ્લિક હાઈસ્કૂલમાં ગયા હોત, કારણ કે તેઓ માટે અને મારા માટે કોઈ ખાનગી શાળા હતી જ નહીં. મારા ડેડીએ અંતે છાપું નીચે મૂક્યું. મને થયું કે તેઓ વિચાર કરતા હતા. તેઓએ ધીમા સ્વરે બોલવાનું શરૂ કર્યું. ખેર બેટા, જો તારે ધનવાન બનવું હોય તો તારે નાણાં કમાવાનું શીખવું પડશે. હું નાણાં કેવી રીતે કમાઈ શકું? મેં પૂછ્યું. તેઓ હસતા હસતા બોલ્યા, તારું મગજ દોડાવ બેટા, જેનો સીધો અર્થ થતો હતો, બસ તને હું આટલું જ કહીશ, અથવા મને ઉત્તરની ખબર નથી એટલે મને શરમમાં નાખીશ નહીં. એક સહયોગ રચાયો. બીજી સવારે મેં મારા ખાસ દોસ્ત માઇકને મારા ડેડીએ જે કહ્યું હતું તેની વાત કરી. બહુ જ સાચું કહું તો હું અને માઇક જ આ શાળામાં ભણતા ગરીબ બાળકો હતા. નસીબ જોગે અમે બંને ધનવાન બાળકો સાથે આ સ્કૂલમાં આવી ગયા હતા. આમ જોઈએ તો અમે કાંઈ સાવ ગરીબ ન હતા, પરંતુ અમને તેવું એટલે લાગતું હતું કે જે બીજા બાળકો હતા તેઓ પાસે નવા બેઝબોલ ગ્લવ્સ હતા, નવી સાયકલો હતી, બધું જ નવું નક્કોર હતું. મમ્મી અને ડેડીએ અમને પાયાની બધી જ વસ્તુઓ જેવી કે ખોરાક, રહેઠાણ, કપડાં પૂરા પાડ્યા હતા. બસ તે પછી કાંઈ નહીં. મારા ડેડી કહેતા, જો તારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તે માટે મહેનત કર. અમારે ઘણી વસ્તુઓ જોઈતી તો હતી, પરંતુ 9 વર્ષના બાળકો માટે મહેનતનું કામ મળતું નહોતું. તો પછી પૈસા કમાવવા તું શું કરવા માંગે છે? માઇકે પૂછ્યું. મેં કહ્યું, મને ખબર નથી, પરંતુ શું તું મારો ભાગીદાર બનવા તૈયાર છે? તે સંમત થયો અને એટલે એ શનિવારની સવારે માઇક મારા પહેલા ધંધા માટેનો ભાગીદાર બન્યો. એ સવાર અમે બેઉએ પૈસા કમાવવાના વિવિધ ઉપાયો અંગે વિચારવામાં ગાળી. ક્યારેક અમે જીમીના બીચ હાઉસમાં પહેલા ધનવાન બાળકો મજા કરતા હશે તેની પણ વાત કરી લેતા હતા. તેનાથી સહેજ ઠેસ તો લાગતી, પણ ઠેસ સારા માટે હતી, કારણ કે તેના લીધે અમને પૈસા કમાવવા અંગે વિચારવા માટે બળ મળતું હતું. છેવટે છેક સાંજે અમારા મગજમાં ઝબકારો થયો. એ ઝબકારો માઇકે વાંચેલી વિજ્ઞાનની ચોપડીમાંથી મળ્યો હતો. રોમાંચ સાથે અમે બંનેએ હાથ મિલાવ્યા અને ધંધા માટેની ભાગીદારીનું કાર્યક્ષેત્ર નક્કી થયું. તે પછી ઘણા અઠવાડિયાઓ સુધી હું અને માઇક પડોશના બધા ઘરોમાં ફરી વળ્યા અને પડોશીઓને વિનંતીઓ કરવા માંડ્યા કે શું તેઓ તેમની વપરાયેલી ટૂથપેસ્ટની ટ્યુબ અમારા માટે સાચવીને બાજુમાં મૂકી રાખશે. આશ્ચર્ય સાથે ઘણા પાડોશીઓએ તેમ કરવાની સંમતિ આપી. કેટલાકે પૂછ્યું કે અમે તેનું શું કરવા માંગીએ છીએ. તેના જવાબમાં અમે કહેતા કે એ અમે તમને કહીશું નહીં, એ અમારા ધંધાનું રહસ્ય છે. અઠવાડિયાઓ પસાર થતા ગયા એટલે મારી મમ્મી ઊંચી નીચી થવા માંડી. અમારો વપરાયેલો ટૂથપેસ્ટ ટ્યુબનો ભંગાર મમ્મીના વોશિંગ મશીનની બાજુમાં પુઠ્ઠાના એક બોક્સમાં અમે ભેગો કરતા હતા અને જેનો જથ્થો વધતો જતો હતો. છેવટે મારી મમ્મીનો પિત્તો ગયો. તેણીએ અમને પૂછ્યું, તમે બેઉ શું કરી રહ્યા છો?
અને સમજી લો કે હવે તમારું એ વાક્ય સાંભળવા તૈયાર નથી કે આ તમારા ધંધાનું રહસ્ય છે. આ ભંગારનું હવે કંઈક કરો, નહીં તો હું તેને ફેંકી દઈશ. મેં અને માઇકે મારી મમ્મીને વિનંતી કરીને કહ્યું કે બસ થોડા જ સમયની વાત છે અને અમે તેટલા સમયમાં ઉત્પાદન શરૂ કરી દઈશું. મમ્મીએ અમને એક વધુ અઠવાડિયાની મહેતલ વધારી આપી. માઇકે પડોશીઓ પાસે વિનંતી સાથેની કડક ઉઘરાણી શરૂ કરી અને મેં ઉત્પાદન માટેની પ્રક્રિયા શરૂ કરી. એક દિવસ જ્યારે મારા ડેડી તેમના મિત્ર સાથે ઘરે આવી પહોંચ્યા ત્યારે વપરાયેલી ટૂથપેસ્ટ ટ્યુબોને ઓગાળીને અમે શીશામાંથી જસત મેળવવા ભરપૂર પ્રયત્નમાં ગૂંથાયેલા હતા. મોટર રાખવાનો આગળનો ભાગ પ્લાસ્ટર ઓફ પેરિસના સફેદ પાવભયથી ભરાયેલો હતો અને કોલસાની સગડી પર લોખંડની કડાઈમાં અમે સાફ કરેલી ટ્યુબો ઉકાળતા હતા. આ એ જમાનાની વાત છે જ્યારે ટૂથપેસ્ટની ટ્યુબો પ્લાસ્ટિકની નહીં પણ ધાતુની બનતી હતી. દૂધના વપરાયેલા ડબ્બાઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું બીબું બનાવી તેમાં આ ધાતુનો રસ અમે નાખતા હતા. તે મારા ડેડીએ અને તેમના મિત્રએ જોયું. સાચવીને કરો, મારા પિતા બોલ્યા. તેઓની સામું જોયા વગર મેં માથું હલાવ્યું. એક બીબામાં ધાતુનો રસ ઢાળીને મેં સસ્મિત મારા ડેડી સામે જોયું. સાવચેતી ભર્યા સ્મિત સાથે મારા ડેડીએ પૂછ્યું, તમે બંને શું કરી રહ્યા છો? મેં કહ્યું, અમે એ કરી રહ્યા છીએ જે તમોએ મને કરવા માટે કહ્યું હતું. અમે હવે ધનવાન બની જઈશું. માઇક પણ મારી સાથે જોડાયો અને બોલ્યો, હા, અમે આ ધંધામાં ભાગીદાર છીએ. પણ આ પ્લાસ્ટરના બીબામાં શું છે? મારા ડેડીએ જાણવા માંગ્યું. જુઓ, ખૂબ સારો માલ તૈયાર થયો છે, મેં કહ્યું અને પ્લાસ્ટરના બીબાને તોડી નાખ્યું એટલે શીશું અને જસત નીકળી પડ્યા. અરે ભગવાન, તમે તો શીશામાંથી જસતને જુદું પાડી રહ્યા છો, મારા ડેડીએ આશ્ચર્ય સાથે કહ્યું. સાચી વાત છે, માઇક બોલ્યો. તમોએ કહ્યું હતું તેમ જ અમે કરી રહ્યા છીએ. અમે આ કામ વડે નાણાં ઊભા કરી રહ્યા છીએ. મારા ડેડીના મિત્ર જે તેઓ સાથે આવ્યા હતા તેઓ જોરથી હસી પડ્યા. મારા ડેડી પણ હસ્યા અને પછી ડોકું ધોણાવવા માંડ્યા. તેઓ અમને બંનેને ટગર ટગર જોઈ રહ્યા હતા કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસના પાવડરથી અમે બંને ખાખી બાવા થઈ ગયા હતા. તેઓએ અમને બંનેને કહ્યું, બધું મૂકીને મારી પાસે આવો અને પગથિયા પર બેસો. તે પછી ખૂબ જ હળવાશથી તેઓએ બનાવટ શબ્દનો અર્થ અમને સમજાવ્યો. અમારા સપના અમારી નજર સામે તૂટતા દેખાયા. તો શું આ પ્રક્રિયા ગેરકાયદેસર છે? માઇકે ધ્રુજતા અવાજે પૂછ્યું. મારા ડેડીને મિત્રે કહ્યું, તેઓને જવા દો, તેઓ કદાચ કુદરતી આવડતને વિકસાવી રહ્યા છે. મારા ડેડી ઠપકા ભરી નજરે તેમને જોઈ રહ્યા અને પછી ધીરેથી બોલ્યા, હા, આ પ્રક્રિયા ગેરકાયદેસર છે, પરંતુ તમો બંનેએ સારી સર્જકતા દાખવી છે અને મૌલિક વિચારને અમલમાં મૂક્યો છે. આવું કરતા રહેજો, મને તમારા બંને માટે ગર્વ થાય છે. અત્યંત નિરાશ થઈને હું અને માઇક 20 મિનિટ સુધી બેસી રહ્યા અને પછી બધો કચરો સાફ કરવા માંડ્યા. પહેલા જ દિવસે અમારો ધંધો ચોપટ થઈ ગયો. વાળતા વાળતા મેં માઇક સામે જોયું અને બોલ્યો, મને લાગે છે કે જીમી અને તેના મિત્રો સાચા છે. આપણે ખરેખર ગરીબ જ છીએ. એ જ વખતે ત્યાંથી જતા જતા મારા ડેડી અટકી ગયા અને બોલ્યા, બાળકો, જો તમે પ્રયત્ન છોડી દેશો તો તમે ગરીબ જ રહેશો. સૌથી મહત્વની વાત એ છે કે તમે બંને કંઈક કર્યું છે. મોટાભાગના લોકો ખાલી વાતો કરે છે અને ધનવાન થવાના સપના જુએ છે. તમે બંનેએ તો કંઈક કરી બતાવ્યું. મને તમારા બંને માટે ગર્વની લાગણી થાય છે. હું ફરીથી કહીશ કે પ્રયત્નો ચાલુ રાખજો, નાસીપાસ ન થતા. હું અને માઇક શાંતિથી આ વાત સાંભળી રહ્યા. સુંદર શબ્દો હતા એ, પરંતુ હજી અમને સમજ નહોતી પડતી કે હવે શું કરવું. મેં મારા ડેડીને સહસા પૂછ્યું, ડેડી, એવું કેમ છે કે તમે ધનવાન નથી? કારણ કે મેં શાળાના શિક્ષક થવાનું પસંદ કર્યું હતું અને શાળાના શિક્ષકો ધનવાન બનવાના વિચાર કરતા નથી. અમને ફક્ત ભણાવવાનું ગમે છે. મને ઘણું મન થાય છે કે હું તને મદદરૂપ થાવ તો સારું, પરંતુ મને ખરેખર ખબર નથી કે પૈસા કેવી રીતે બનાવી શકાય. હું અને માઇક ફરી પાછા બધું સાફ કરવા લાગ્યા. મારા ડેડી ફરી કહેવા લાગ્યા, મને એક વાતની ખબર છે કે જો તમે બંને ધનવાન બનવા માંગતા હો તો મને પ્રશ્નો ન કરતા. માઇક, તારા પિતાને આ અંગે પૂછજે. મારા પિતા? માઇકને ભારે નવાઈ લાગી. હા, તારા પિતા, મારા ડેડીએ ફરીથી કહ્યું અને ઉમેર્યું, તારા પિતાના અને મારા બેન્કર એક જ છે અને એ બેન્કર તારા પિતાના ખૂબ જ વખાણ કરે છે. એ બેન્કરે મને ઘણીવાર કહ્યું છે કે તારા પિતા ખૂબ હોશિયાર છે અને નાણાં કમાવામાં કુશળ છે. મારા પિતા? માઇકે ફરી પ્રશ્ન કર્યો અને બોલ્યો, તો પછી શાળાના ધનવાન બાળકોની જેમ અમારે સરસ મજાની ગાડી અને સરસ મજાનું ઘર કેમ નથી? આ પ્રશ્નના જવાબમાં મારા ડેડીએ કહ્યું
કે સરસ મજાની ગાડી કે સરસ મજાનું ઘર એ કાંઈ તમે ધનવાન છો તેની નિશાની નથી, અથવા તમે પૈસા કમાઈ લેવા શક્તિમાન છો તેમ પણ સાબિત કરતું નથી. જીમીના પિતા શેરડીના વાવેતર માટે કામ કરી રહ્યા છે. એનામાં અને મારામાં કોઈ મોટો તફાવત નથી. તે એક કંપની માટે કામ કરે છે, હું સરકાર માટે કામ કરું છું. કંપનીએ તેને મોટર આપી છે. તાજેતરના સમાચાર પ્રમાણે એ શુગર કંપની મુશ્કેલીમાં આવી ગઈ છે, અને તેથી બનશે એવું કે જીમીના પિતા પાસે નજીકના ભવિષ્યમાં કંઈ નહીં હોય. જ્યારે તારા પિતાની વાત અલગ પ્રકારની છે. એ કોઈ સામ્રાજ્ય ખડું કરી રહ્યા હોય તેવું લાગે છે, અને મારી ધારણા પ્રમાણે થોડા જ વર્ષોમાં તે ખાસા ધનવાન બની જશે. આ સાંભળીને હું અને માઇક ફરી ઉત્તેજિત થઈ ગયા અને ખૂબ ઉત્સાહથી ઘર પાસે પડેલા અમારા પહેલા નિષ્ફળ સાહસના કચરાને સાફ કરવા માંડ્યા. સાફ કરતાં કરતાં અમારા બંનેના મન માઇકના પિતાને ક્યારે મળવું અને શું વાત કરવી તેના વિચારે ચડી ગયા હતા. સમસ્યા એ હતી કે માઇકના પિતા મોડે સુધી કામકાજમાં ડૂબેલા રહેતા હતા અને ઘણીવાર મોડેથી ઘરે આવતા હતા. તેના પિતાની માલિકીના ગોદામો હતા. વળી તેઓની એક કન્સ્ટ્રક્શન કંપની હતી અને કેટલાક સ્ટોર્સ તથા 3 રેસ્ટોરન્ટ હતી. આ રેસ્ટોરન્ટના લીધે તેઓને રાત્રે મોડું થતું હતું. માઇક તે પછી બસ પકડીને ઘરે ગયો. તેના પિતા રાત્રે ઘરે આવે ત્યારે તે તેઓને પૂછી જોવાનો હતો કે શું તેઓ અમને બંનેને ધનવાન બનવાનો કિમિયો શીખવાડશે. માઇકે મને કહ્યું હતું કે ભલે ગમે તેટલું મોડું થાય પણ તે જરૂર ફોન કરશે. રાત્રે 8:30 ફોન રણક્યો. અચ્છા, તો આવતા શનિવારે. મેં ફોન સાંભળીને જવાબ આપ્યો. માઇકના પિતા મારી અને માઇક સાથે વાત કરવા સંમત થયા હતા. શનિવારે 7:30 વાગે હું માઇકના ઘરે જવું પડ્યો. શિખામણોની શરૂઆત. હું તમને કલાકના 10 સેન્ટ ચૂકવીશ. 1956ના જીવન ધોરણ પ્રમાણે કલાકના 10 સેન્ટ ખૂબ નીચા ભાવ ગણાય. શનિવારે સવારે 8 વાગે હું અને માઇક તેના પિતાને મળ્યા. તેઓ ખૂબ જ વ્યસ્ત હતા અને છેલ્લા 1 કલાકથી તેઓ કામમાં ડૂબેલા હતા. તેઓની કન્સ્ટ્રક્શન કંપનીનો સુપરવાઇઝર હમણાં જ ગયો હતો. હું માઇકના ઘરે પહોંચ્યો ત્યારે તે મને ઘરના દરવાજામાં મળ્યો. માઇકે મારું સ્વાગત કર્યું અને મને તેઓના નાનકડા સાદા પણ સુઘડ ઘરમાં લેતા કહ્યું, ડેડી ફોન પર વાત કરી રહ્યા છે અને તેઓએ પાછળના વરંડામાં આપણને બેસવા કહ્યું છે. હું દીવાનખંડમાં દાખલ થયો ત્યારે મેં જોયું કે સોફા પર 2 મહિલાઓ બેઠી હતી. મારી મમ્મી કરતાં સહેજ મોટી ઉંમરની. આ મહિલાઓની સામે આશરે 45 વર્ષનો એક પુરુષ બેઠો હતો. તેણે ખાકી કપડાં પહેર્યા હતા અને તેઓ પાસેથી પસાર થયા એટલે તેઓએ આવકારનું સ્મિત કર્યું, જેનો મેં તેવી જ રીતે સ્મિત કરી જવાબ આપ્યો. અમે તેઓ પાસેથી પસાર થયા એટલે તેઓએ આવકારનું સ્મિત કર્યું, જેનો મેં તેવી જ રીતે સ્મિત કરી જવાબ આપ્યો. આ બધા લોકો કોણ છે? મેં પૂછ્યું. અરે હા, આ બધા મારા ડેડી માટે કામ કરે છે. સહેજ વધુ ઉંમરવાળો માણસ ડેડીના ગોદામોનું સંચાલન કરે છે અને આ 2 મહિલાઓ ડેડીના રેસ્ટોરન્ટની મેનેજર છે. તું આવ્યો ત્યારે જે માણસ બહાર ગયો તે કન્સ્ટ્રક્શનના કામ પર દેખરેખ રાખતો સુપરવાઇઝર હતો, અને એક બીજો સુપરવાઇઝર પણ છે જે ઘરની આગળના રસ્તા બનાવવાના કામ પર ધ્યાન આપે છે. તે માણસ તું આવ્યો તે પહેલા જ ગયો. રોજ આ લોકો આ પ્રમાણે આવે છે? મેં પૂછ્યું. રોજ નહીં, પણ ઘણીવાર. માઇકે મારી બાજુમાં બેસવા ખુરશી ખસેડતા કહ્યું. મેં ડેડીને પૂછ્યું કે તે શું આપણને નાણાં કમાવાની રીતો શીખવાડશે? માઇક બોલ્યો. મને કુતૂહલ થયું એટલે પૂછ્યું, અચ્છા, તો તેઓએ શું જવાબ આપ્યો? તેઓના ચહેરા પર પહેલાં તો વિચિત્ર ભાવો આવ્યા. પછી તેઓએ કહ્યું કે તેઓ આપણને કંઈક ઓફર કરશે. અચ્છા, તો સારું, મેં ખુરશી હલાવતા કહ્યું. તે પછી મેં પૂછ્યું, એ ઓફર શી છે તે તને ખબર છે? ના, પણ આપણને હમણાં જ ખબર પડશે. અચાનક જ માઇકના પિતા દરવાજો ખસેડી વરંડામાં આવ્યા. હું અને માઇક તરત જ ખુરશીમાંથી ઊભા થઈ ગયા, કારણ કે તેઓના અચાનક આગમનથી અમે ચોંકી ગયા હતા. અમારી સામે બેસવા ખુરશી ખસેડતા તેઓ બોલ્યા, તો બાળકો, તમે તૈયાર છો? અમે બંને હકારમાં ડોકા હલાવ્યા. માઇકના પિતા કદાવર વ્યક્તિ હતા. ઊંચાઈ છે 6 ફીટ. મારા પિતા જો કે તેઓ કરતાં ઊંચા હતા. માઇકના પિતાથી 5 વર્ષ મોટા. તેઓ બંને જણ મને એક સરખા લાગ્યા. કદાચ તેઓનો ઉત્સાહ અને જોશ એક સમાન હતો. માઇક કહે છે કે તારે નાણાં કેમ કમાવા તે શીખવું છે. રોબર્ટ, શું તે સાચું છે? સહેજ સંકોચ સાથે મેં જોરથી માથું હલાવી હા પાડી. તેઓના શબ્દો અને સ્મિત બંને ખૂબ જ શક્તિશાળી હતા. અચ્છા, તો આ રહી મારી ઓફર. હું આ વાત તમને શીખવીશ, પણ શાળાના ક્લાસરૂમની જેમ નહીં. તમે મારા માટે કામ કરશો અને હું તમને શીખવાડતો જઈશ. જો તમે મારા માટે કામ નહીં કરો તો હું શીખવાડીશ નહીં. જો તમે કામ કરશો તો હું તમને ઝડપથી શીખવાડી શકીશ, પરંતુ સ્કૂલની જેમ બેસીને તમને શીખવવા જઈશ
તો મારો સમય વેડફાઈ જશે. આ મારી ઓફર છે, હા કે ના? ઓહ, પણ શું હું એક સવાલ પૂછી શકું? મેં કહ્યું. ના, તમારે ફક્ત હા કે ના કહેવાની છે. મારે ઘણા કામ છે. હું સમય બરબાદ ન કરી શકું. જો તમે નિશ્ચયપૂર્વક તમારા મનને તૈયાર કરી ન શકતા હો તો તમે ક્યારેય નાણાં કમાવાનું શીખી નહીં શકો. તક તો પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને જતી હોય છે. કાં તો ભણવાનું શરૂ કરો અથવા 10 સેકન્ડ પછી ગુમ થઈ જાઓ. માઇકના પિતાએ તોફાની સ્મિત સાથે કહ્યું. હા, હું તૈયાર છું, મેં કહ્યું. હા, હું પણ તૈયાર છું, માઇકે કહ્યું. સરસ, માઇકના પિતાએ કહ્યું અને ઉમેર્યું, શ્રીમતી માર્ટિન 10 મિનિટમાં જ અહીંથી નીકળશે. તેઓ કામ પતાવીને નીકળે એટલે તમે બંને તેણીની સાથે મારા નાનકડા સ્ટોર પર જાઓ અને ત્યાં તમે કામ શરૂ કરી શકો છો. હું તમને કલાકના 10 સેન્ટ ચૂકવીશ અને તમે બંને દર શનિવારે 3 કલાક કામ કરશો. પરંતુ આજે મારે એક રમતમાં ભાગ લેવાનો હતો, મેં કહ્યું. માઇકના પિતાએ ધીમા પણ કડક અવાજે કહ્યું. હા કે ના? હા, મેં કહ્યું. રમત રમવા કરતાં આ વાત શીખવી મારા માટે અગત્યની હતી. 30 સેન્ટની નોકરી પછી શનિવારની સુંદર મજાની સવારે 9 વાગ્યે હું અને માઇક શ્રીમતી માર્ટિનના નાનકડા સ્ટોરમાં કામ કરવા પહોંચી ગયા હતા. તેણી માયાળુ અને ધીરજવાન મહિલા હતી. તેણી હંમેશા મને અને માઇકને કહેતી રહેતી કે અમને જોઈને તેણીને તેના 2 દીકરાઓ યાદ આવે છે, જેઓ હવે મોટા થઈ કામે લાગી ગયા છે. જોકે તેણી દયાળુ હતી, પરંતુ તેણી સખત મહેનત કરવામાં માનતી હતી અને તેથી તેણી અમને બંનેને કામમાં ડૂબેલા રાખતી. 3 કલાક દરમિયાન અમારે કરવાના કામમાં હતું છાજલીઓને સાફ કરવી અને તે માટે ત્યાં રાખેલો સામાન બધો જ નીચે ઉતારવો અને દરેક વસ્તુ પરની ધૂળ દૂર કરી ફરી તેને છાજલીઓમાં ગોઠવવો. તે કામ ખરેખર ખૂબ જ કંટાળાજનક હતું. તે જમાનામાં હવાઈમાં એર કન્ડિશન મશીનો ચલણમાં ન હતા, તેથી આવા સ્ટોરના સામસામેના બંને દરવાજા ખુલ્લા રાખવા પડતા હતા, જેથી હવાની અવરજવર રહે. પરંતુ જ્યારે પણ સ્ટોર પાસેથી કોઈ મોટર પસાર થતી ત્યારે ધૂળ ઉડીને અંદર આવતી અને બધી વસ્તુઓ પર પથરાઈ જતી. ખેર, જ્યાં સુધી એર કન્ડિશનિંગ નહીં આવે ત્યાં સુધી અમારી નોકરી તો સલામત હતી. 3 અઠવાડિયા સુધી લાગત 3 શનિવાર અમે આમ કરતા રહ્યા. બપોરે અમારો સમય પૂરો થાય એટલે શ્રીમતી માર્ટિન અમારા હાથમાં 30 સેન્ટ મૂકી દેતા. ખેર, 50ના દાયકામાં 9 વર્ષની ઉંમરે 30 સેન્ટ કંઈ રોમાંચક પગાર ન હતો. તે સમયે કોમિક ચોપડીઓ 10 સેન્ટની મળતી હતી, એટલે મોટા ભાગે તો હું એ પૈસામાંથી કોમિક ચોપડીઓ ખરીદતો અને ઘરે જતો રહેતો. ચોથા અઠવાડિયે બુધવાર સુધીમાં મેં નક્કી કરી લીધું કે હું આ નોકરી છોડી દઈશ. મેં આ નોકરી એટલી સ્વીકારી હતી કે માઇકના પિતા તેના બદલામાં નાણાં કેમ કમાવવા તે શીખવવાના હતા. હવે તો હું કલાકના 10 સેન્ટનો તેઓનો ગુલામ બની ગયો હતો. અને એ બધા કરતાં ચડી જાય એવી વાત એ હતી કે પહેલા શનિવાર પછી મેં માઇકના પિતાને જોયા સુદ્ધા ન હતા. સ્કૂલમાં લંચ ટાઈમે મેં માઇકને કહ્યું, હું આ નોકરી છોડી રહ્યો છું. આ સાંભળીને માઇક સહેજ હસ્યો. કેમ હસે છે? મેં ગુસ્સા મિશ્રિત કંટાળાથી પૂછ્યું. ડેડી કહેતા જતા કે આમ બનશે. તેઓએ કહ્યું કે જ્યારે તું નોકરી છોડી દેવા તૈયાર થઈ જાય ત્યારે તેઓને મળજે. શું? હું કંટાળી જાઉં તેની તેઓ રાહ જોઈ રહ્યા હતા? મેં ચીડાઈને પૂછ્યું. કંઈક એવું જ, માઇક બોલ્યો અને પછી ઉમેર્યું, ડેડી જુદી જ માટીના છે. તે તારા ડેડી કરતાં જુદી રીતે ભણાવે છે. તારા મમ્મી અને ડેડી ખૂબ લાંબા ભાષણો ફટકારે છે. મારા ડેડી ખામોશ છે અને બહુ ઓછા શબ્દો વાપરે છે. તું આ શનિવાર સુધી થોભી જા. હું તેઓને કહીશ કે તું હવે તૈયાર છે. એટલે તારું કહેવું એમ છે કે આ બધું પહેલેથી જ ગોઠવેલું હતું? ના ના, સાવ એવું નથી, પણ કદાચ તેમ હોય પણ ખરું. ડેડી તને બધું જ શનિવારે સમજાવશે. શનિવારે મને લાઈનમાં ખડો કરી દીધો. માઇકના પિતાને મળવાની મેં બધી તૈયારી કરી લીધી હતી. મારા ગરીબ પિતા પણ તેઓ પર ગુસ્સે ભરાયેલા હતા. માઇકના પિતાને હું ધનવાન પિતા કહેતો, જ્યારે મારા પિતાને ગરીબ પિતા કહેતો હતો. મારા ગરીબ પિતા માનતા હતા કે મારા ધનવાન પિતા બાળકો માટેના મજૂરીના કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તેથી તેની તપાસ થવી જોઈએ. મારા શિક્ષિત ગરીબ પિતાએ મને કહ્યું કે મારી યોગ્યતા મુજબ મારે મજૂરી માંગવી જોઈએ. ઓછામાં ઓછી કલાકના 25 સેન્ટ મજૂરી યોગ્ય ગણાય. મારા ગરીબ પિતાએ મને કહી દીધું કે જો મારો પગાર વધારો ન કરવામાં આવે તો તારે કામ છોડી દેવું. એ ફાલતુ કામની તારે વળી જરૂર જ ક્યાં છે? મારા ગરીબ પિતાએ ચીડ અને ગુસ્સામાં કહી દીધું. શનિવારે સવારે 8 વાગે હું માઇકને ઘરે પહોંચી ગયો. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે માઇકના પિતાએ મને કહ્યું, બેસ અને લાઈન પ્રમાણે મને મળવા આવજે. અને પછી તેઓ તેમની નાનકડી ઓફિસમાં ચાલ્યા ગયા. મેં આજુબાજુ જોયું પણ ક્યાંય માઇક નજરે ન પડ્યો.
મને અતડું લાગવા માંડ્યું. 4 અઠવાડિયા પહેલાં જે 2 મહિલાને અહીં જોઈ હતી તે સોફામાં બેઠી હતી. મારી સામે હસીને તે 2 મહિલાઓએ સહેજ ખસીને સોફા પર બેસવા માટે મારી જગ્યા કરી. 45 મિનિટ, પોણો કલાક વીતી ગયો અને હું ધુઆપુવા થતો બેસી રહ્યો. પેલી 2 મહિલાઓ માઇકના પિતાને મળીને અડધા કલાક પહેલા ચાલી ગઈ હતી. એક વૃદ્ધ સજ્જન જે ત્યાં હતા તે પણ 20 મિનિટ રોકાઈ માઇકના પિતાને મળીને ચાલ્યા ગયા હતા. ઘર ખાલી થઈ ગયું હતું. એક હું હતો જે પેલા ફાલતુ માણસને મળવા રોકાયો હતો. જે માણસ બાળકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં એકકો હતો. હું બેઠો હતો ત્યાંથી હું જોઈ શકતો હતો કે ઓફિસમાં હરફરનો અવાજ આવતો હતો અને માઇકના પિતા કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. મને લાગ્યું કે તેઓ મારી સદંતર અવગણના કરી રહ્યા હતા. મને ત્યાંથી ચાલી જવાનું મન થયું, પણ કોઈ અગમ્ય કારણોસર હું રોકાઈ ગયો. છેવટે 15 મિનિટ પછી બરાબર 9 વાગે ધનવાન પિતા તેઓની ઓફિસમાંથી બહાર આવ્યા અને કંઈ પણ બોલ્યા વિના હાથના ઈશારાથી મને તેઓની ઓફિસમાં જવા કહ્યું. પોતાની ખુરશીમાં બેસતા જ તેઓ બોલ્યા, મને જાણવા મળ્યું છે કે તારે પગાર વધારો જોઈએ છે અથવા તું નોકરી છોડી દેવા માંગે છે. અત્યંત ભાવુક થઈને હું બોલ્યો, આપણે જે વાત થઈ હતી તે વાતનું તમે પાલન કર્યું નથી. 9 વર્ષના કિશોર માટે એક જેપ માણસ સાથે વાત કરવી એ ભય લાગે તેવી બીના હતી. છતાંય મેં બોલવાનું ચાલુ રાખ્યું. તમે કહ્યું હતું કે જો હું તમારા માટે કામ કરીશ તો તમે મને કેટલીક વાતો શીખવશો. ખેર, મેં તમારા માટે ખંતપૂર્વક કામ કર્યું છે. મેં રમવાનું પણ છોડી દીધું છે અને બીજી તરફ તમોએ વચન પાળ્યું નથી. તમોએ મને કંઈ જ શીખવ્યું નથી. ગામમાં બધા જે તમારા માટે માને છે તેવા જ તમે કપટી છો. તમે લાલચુ છો. તમારે જ બધા પૈસા કમાઈ લેવા છે અને તમારા કામદારોની સહેજ પણ પરવા કરવી નથી. તમે મને અહીં બેસાડી રાખ્યો અને મારી તરફ સહેજ પણ આદર સુદ્ધા ન બતાવ્યો. હું હજી સાવ નાનો છું, પણ મારી સાથે સરખો સારો વ્યવહાર કરવામાં આવે તે જરૂરી છે. ધનવાન પિતા તેઓની ખુરશીને બરાબર અઠેલીને બેસી ગયા અને હાથ હડપચી પર મૂકીને મને ધારીને જોવા માંડ્યા, જાણે મારો ક્યાસ કાઢતા ન હોય. ખોટું નથી, 1 મહિનાથી પણ ઓછા સમયમાં તું મારા બીજા કામદારો જેવું બોલતા શીખી ગયો છે, તેઓ બોલ્યા. શું? મેં પૂછ્યું. તેઓ શું બોલી ગયા તે સમજ ન પડતા મેં મારા વડચકા ચાલુ રાખ્યા. મને હતું કે આપણે વાત થયા મુજબ તમે મને જે શીખવવાનું છે તે શીખવશો, તેને બદલે તમે તો મને દુઃખ આપી રહ્યા છો. આ નિર્દયતા કહેવાય, નરી નિર્દયતા. ધનવાન પિતાએ ખૂબ જ શાંતિથી ફક્ત એક લીટી કહી, હું તને શીખવી રહ્યો છું. હું ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તમોએ મને શું શીખવ્યું? કશું જ નહીં. ફેંકી દેવા જેવા પગાર માટે હું કામ કરવા તૈયાર થયો. પછી તમોએ મારી સાથે વાત સુદ્ધા કરી નથી. કલાકના 10 સેન્ટ. ખરેખર તો મારે સરકારમાં તમારી જાણ કરી દેવી જોઈએ. આપણે ત્યાં બાળમજૂરીના કાયદાઓ છે અને મારા પિતા સરકારી નોકરી કરે છે. મારા ધનવાન પિતા આ સાંભળીને બોલ્યા, વાહ, હવે તું એ લોકો જેવું બોલવા માંડ્યો જે લોકો અગાઉ મારે ત્યાં કામ કરતા હતા. એવા લોકોને કાં તો મેં કાઢી મૂક્યા હતા અથવા તો તેઓ જાતે જ જતા રહ્યા હતા. એટલે તમે શું કહેવા માંગો છો? તમે મારી પાસે જૂઠું બોલ્યા હતા. મેં તમારા માટે કામ કર્યું અને તમોએ તમારું વચન પાળ્યું નથી. તમોએ મને કંઈ જ શીખવ્યું નથી. મેં મારા ગજા કરતાં આગળ વધીને વાત કરી. મારા ધનવાન પિતાએ મને શાંતિથી પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી કે મેં તને કંઈ જ શીખવ્યું નથી? ખેર, તમોએ ક્યારેય મારી સાથે વાત કરી નથી. મેં 3 અઠવાડિયા કામ કર્યું અને તમોએ મને કંઈ જ શીખવ્યું નથી. મેં ઉભરો ઠાલવી દીધો. ધનવાન પિતાએ સામો સવાલ કર્યો, શું શીખવાનો અર્થ વાતો કરવી કે લેક્ચર ઝાડવું તે થાય? મેં કહ્યું. તેઓએ હસતા કહ્યું, એ રીતે તો તને શાળામાં શીખવવામાં આવે છે, પરંતુ આપણું જીવન જે શીખવે છે તે એ વસ્તુ નથી. હું તને કહેવા માંગુ છું કે જીવન એ જ સૌથી મોટો શિક્ષક છે. મોટાભાગે જીવન તમારી સાથે વાતો કરતું હોતું નથી, તે તો તમને આગળ પાછળ ધકેલે છે. દરેક ધક્કો કહે છે, જાગૃત થા. જે કશુંક બની રહ્યું છે તે તું શીખે તેમ હું ઈચ્છું છું. હું મનોમન વિચારવા લાગ્યો, આ માણસ શું વાત કરી રહ્યો છે? જીવન ચારે બાજુ ફંગોળી રહ્યું છે. જીવન વાત કરી રહ્યું છે. હવે મને થઈ જ ગયું કે મારે આ નોકરી છોડી જ દેવી જોઈએ અને આ માણસને પોલીસને હવાલે કરી દેવો જોઈએ. જિંદગી જે પાઠ ભણાવી રહી છે તે જો તું શીખી જઈશ તો તારી ફતેહ થશે. જો નહીં શીખે તો તું ચારે બાજુ ફંગોળાતો રહીશ. બીજાઓ તારા પર ગુસ્સે થશે અને તને પાછળ ધકેલી દેશે. તને કે બીજા કોઈને લાગશે કે તને તારા માલિકે, તારી નોકરીએ, તારા પતિએ કે તારી પત્નીએ ધક્કો માર્યો, પરંતુ તને જાણ નહીં થાય કે જિંદગીએ તને ધક્કો માર્યો હતો. તેઓ શું બોલી જતા હતા તેની મને કંઈ જ સમજ જ ન પડી.
જિંદગી આપણને સૌને અહીં કે તહીં ફંગોળતી હોય છે. કેટલાક નાસીપાસ થઈ જાય છે, પણ કેટલાક લડત આપે છે. બહુ થોડા તેમાંથી પદાર્થ પાઠ શીખે છે અને આગળ વધે છે. તેઓ જિંદગી જે ધક્કો મારે છે તેને આવકારે છે. આવા બહુ જ થોડા લોકોને જિંદગીના પાઠ ભણાવવાની જરૂર હોય છે અને તેઓ તે પાઠ શીખે છે. મોટા ભાગના રણ મેદાન છોડી જાય છે અને તારા જેવા લડત આપે છે. ધનવાન પિતા ઊભા થયા અને બારી બંધ કરી આગળ બોલવા માંડ્યા. જો તું આ વાતને સમજી જઈશ તો તું શાણો, ધનવાન અને સુખી યુવાન થઈ આગળ વધીશ. જો તું નહીં સમજે, તું વાંક દેખો બનીને તારી નોકરીનો, તારા ઓછા પગારનો કે તારા શેઠનો વાંક જોયા કરીશ અને તારી સમસ્યાનું મૂળ તેવો જ છે તેમ માનતો રહીશ. કોઈ સારા પગારની નોકરી મળી જાય અને તારા આર્થિક પ્રશ્નો ઉકેલી જાય તેવા ખ્યાલો અને સપનામાં તારી જિંદગી પૂરી થશે. ધનવાન પિતા હું સાંભળું છું કે નહીં તે જાણવા માટે મારી સામે ટગર ટગર જોવા માંડ્યા. તેઓની અને મારી આંખો મળી. અમારા બંને વચ્ચે આંખોથી વાતો થઈ. છેવટે મેં આંખો ઢાળી દીધી. તેઓની છેલ્લી વાત મારા ગળે ઉતરી ગઈ હતી. મને થયું કે તેઓ સાચા હતા. હું તેઓ પર આક્ષેપો કરી તેમનો વાંક કાઢી લડી રહ્યો હતો તેનું મને ભાન થયું. ધનવાન પિતાએ આગળ બોલવાનું શરૂ કર્યું. અથવા જો તું એવી વ્યક્તિ હોત કે જેનામાં લડવાની શક્તિ જ ન હોત તો જિંદગી જેટલી વાર તને આંચકો આપત એટલી વાર તું રાજીનામું આપતો જ રહેત. જો તું એવી જ વ્યક્તિ હોત તો તું સલામત જ રહેવાનું પસંદ કરત અને યોગ્ય રીતે વર્તવાનું રાખત અને એવા પ્રસંગ માટે બચત કરતો રહેત તો પછી તું કંટાળા ભરેલી રીતે વૃદ્ધ થઈને મરણ પામ્યો હોત. તારે મિત્રો પણ ઘણા હોત જેઓ જાણતા હોત કે તું મહેનતુ માણસ છે, પરંતુ સત્ય એ છે કે તે જિંદગીને આંચકાઓ આપવાની રજા આપી હતી. તું તેના શરણે થઈ ગયો હતો. તારા મનમાંથી સાહસ કરવાની વૃત્તિ જ મરી પરવારી હતી. તારે જીત જરૂર મેળવવી હતી, પરંતુ હારી જવાની ભીતિના લીધે જીતનો ઉત્સાહ તે ગુમાવી દીધો હતો. ઊંડે ઊંડે તો તું અને ફક્ત તું જ જાણતો હતો કે તું સાહસ કરવા કે જોખમ લેવા માંગતો હતો. તે સલામત માર્ગ પસંદ કર્યો હતો. ફરી અમારી આંખો મળી અને 10 જ સેકન્ડમાં અમે બંનેએ જોઈ લીધું સંદેશાઓની આપ-લે થઈ ગઈ છે. તો શું તમે મને આઘાત આપી રહ્યા હતા? મેં પૂછ્યું. મારા ધનવાન પિતાએ સહેજ મલકીને કહ્યું, કોઈ કદાચ એમ કહેશે, પરંતુ હું એમ કહીશ કે મેં તને જિંદગીના એક પાસાનું દર્શન કરાવ્યું. જિંદગીનું કયું દર્શન? મેં સહેજ રીસ ભરેલા અવાજે પૂછ્યું. પરંતુ મને હવે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ હતી. હું નવું શીખવા તૈયાર થઈ ગયો હતો. તમે બંને બાળકો પહેલા જ એવા લોકો હતા જેઓએ મને પૂછ્યું હતું કે નાણાં કેમ કમાવવા તે અમને શીખવો. મારે ત્યાં 150 કરતાં વધુ લોકો કામ કરે છે, પરંતુ તેમાંથી એક પણ જણે મને પૂછ્યું નથી કે નાણાં અંગે હું શું જાણું છું. તેઓ મારી પાસે આવીને નોકરી માગે છે અને તેઓને તેમના પગારમાં રસ હોય છે, પરંતુ નાણાં એટલે શું તે જાણવાની તેઓને પરવા નથી હોતી. એટલે મોટાભાગના એ લોકો તેઓના જીવનના સોનેરી વર્ષો નાણાં કમાવવામાં ખર્ચી નાખે છે, પરંતુ જેના માટે તેઓ તેમના જીવનને ખર્ચી રહ્યા છે તે નાણાં વિશે કશું જ સમજતા નથી હોતા. હું તેઓની વાત ધ્યાનપૂર્વક સાંભળતો બેસી રહ્યો. એટલે માઇકે જ્યારે મને કહ્યું હતું કે તારે એ જાણવું છે કે નાણાં કેવી રીતે કમાવવા, ત્યારે જ મેં એક અભ્યાસક્રમ વિચારી લીધો હતો જે આપણા જીવાતા જીવનની સાથે ગાઢ રીતે સંકળાયેલો હતો. એ અંગે હું તને સતત વ્યાખ્યાન પર વ્યાખ્યાન આપી શકું, પરંતુ તારા મગજમાં કંઈ જ ઉતરે નહીં. એટલે મેં નક્કી કર્યું હતું કે તારી જિંદગીને એક આઘાત આપવા દો, જેથી તારામાં સમજવાની શક્તિ આવે. અને તેથી જ મેં તને 10 સેન્ટ આપવાનું નક્કી કર્યું. આ સાંભળી મેં પૂછ્યું, કલાકના 10 સેન્ટ લઈ કામ કરવા બદલ હું કયો પાઠ ભણ્યો વારું? એ જ કે તમે સાવ સસ્તામાં તમારા કામદારોનું શોષણ કરી રહ્યા છો. ધનવાન પિતા આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને જ્યારે અટક્યા ત્યારે બોલ્યા, તારો અભિગમ બદલીશ તો સારું થશે. હું જ સમસ્યારૂપ છું એવો વિચાર કરવાનું બંધ કરી મારો વાંક ન જો. જો તને એમ લાગશે કે હું જ સમસ્યારૂપ છું તો પછી તારે મારામાં બદલાવ લાવવો પડશે. પરંતુ જો તને ખ્યાલ આવી જશે કે તું જ સમસ્યારૂપ છે તો તું જ તારામાં બદલાવ લાવીશ, કશુંક શીખીશ અને શાણો બનીશ. મોટાભાગના લોકો પોતે નહીં પણ દુનિયા બદલાઈ જાય તેમ ઈચ્છતા હોય છે. મને કહેવા દે કે બીજાઓને બદલી નાખવાને બદલે જાતને બદલવી સહેલી છે. મને સમજ ન પડી. મેં કહ્યું, તારી સમસ્યાઓ માટે મારો દોષ ન જો. અધીરાઈપૂર્વક મારા ધનવાન પિતાએ સંભળાવ્યું. પરંતુ તમે તો મને ફક્ત 10 સેન્ટ જ આપતા હતા, તો તેમાંથી તું શું શીખ્યો? મારા ધનવાન પિતાએ હસતા હસતા પૂછ્યું. એ જ કે તમે સસ્તી મજૂરીથી કામ કરાવનાર છો, મેં જવાબ આપ્યો. એટલે તને લાગે છે કે મારામાં જ કંઈક ખામી છે? તેઓ બોલ્યા. છે જ તો. ખેર, એવો જ અભિગમ રાખજે અને તું કંઈ પણ શીખી નહીં શકે. હું જ સમસ્યારૂપ છું તેવો અભિગમ રાખજે
અને પછી જોજે કે તારી પાસે કયા કયા વિકલ્પો છે. અચ્છા, તો જો તમે મને વધુ પગાર નહીં આપો અથવા મારી સાથે આદરપૂર્વક નહીં વર્તો અને મને શીખવશો નહીં તો હું રાજીનામું આપીશ. સારું કહ્યું. મોટાભાગના લોકો આમ જ કરે છે. તેઓ રાજીનામું આપી બીજી નોકરીની તલાશમાં નીકળી જાય છે. તેઓ એવું વિચારતા હોય છે કે વધુ સારી તક, વધુ સારો પગાર અને નવી નોકરી તેઓની સમસ્યા ઉકેલી નાખશે. પણ મોટાભાગના કિસ્સામાં તેવું બનતું નથી, મારા ધનવાન પિતાએ સમજાવ્યું. તો પછી સમસ્યાનું સમાધાન શું છે? મેં પૂછ્યું. અને વધુમાં કહ્યું કે કલાકની મજૂરીના 10 સેન્ટ લેવા અને મોઢું હસતું રાખવું. ધનવાન પિતા આ સાંભળીને મલકાયા. એવું તો બીજા સામાન્ય લોકો કરે છે. તેઓ પગાર સ્વીકારી લે છે કારણ કે તેઓને કુટુંબની ચિંતા હોય છે, પરંતુ બસ તેટલું કરીને તેઓ અટકી જાય છે. તેઓ પગાર વધારેની રાહ જોઈને બેસી રહે છે, જાણે કે વધુ નાણાં તેઓની સમસ્યા ઉકેલી દેશે. ઘણા લોકો જૂની નોકરીમાં ચાલુ રહે છે, જ્યારે બીજા કેટલાક નવી નોકરી સ્વીકારે છે અને ખૂબ મહેનતથી કામ કરે છે, પરંતુ ઓછો પગાર સ્વીકારી લે છે. જમીન તરફ જોતો હું બેસી રહ્યો અને ધનવાન પિતા મને જે પાઠ સમજાવી રહ્યા હતા તે મારા મન મગજમાં ઉતરતો જતો હતો. મને લાગ્યું કે આ જ જિંદગીનું સાચું દર્શન છે. છેવટે મેં ઊંચું જોયું અને એ જ સવાલ ફરી દોહરાવ્યો. તો પછી સમસ્યાનું સમાધાન શું છે? મારા માથા પર ધીમેથી ટપલી મારતા તેઓ બોલ્યા, તારા 2 કાન વચ્ચે જે આવેલું છે તે. એ જ પળે મારા ધનવાન પિતાએ મને એ દ્રષ્ટિબિંદુની સમજ આપી દીધી જેના લીધે તેઓ તેમના કામદારો અને મારા ગરીબ પિતાથી અલગ તરી આવતા હતા. અને એ જ દ્રષ્ટિબિંદુની મદદથી તેઓ હવાઈની સૌથી ધનવાન વ્યક્તિ બની શક્યા હતા. જ્યારે મારા અત્યંત શિક્ષિત પરંતુ ગરીબ પિતા જિંદગીભર આર્થિક તંગી અનુભવતા રહ્યા. એ એક જ દ્રષ્ટિબિંદુ હતું જેણે સમગ્ર જીવન દરમિયાન જબરદસ્ત બદલાવ લાવી દીધો હતો. ધનવાન પિતા વારંવાર આ દ્રષ્ટિબિંદુ કહેતા રહેતા, જેને હું શિખામણ નંબર 1 કહીશ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પૈસા માટે કામ કરતા હોય છે. ધનવાન લોકો પાસે પૈસા હોય છે જે તેઓના માટે કામ કરે છે. શનિવારની એ સોનેરી સવારે હું એક અલગ જ દ્રષ્ટિબિંદુને આત્મસાત કરી રહ્યો હતો, જે મારા ગરીબ પિતાના દ્રષ્ટિબિંદુથી સાવ અલગ હતું. 9 વર્ષની નાની ઉંમરે મને ખ્યાલ આવી ગયો હતો કે મારા બંને પિતા ઈચ્છતા હતા કે હું કંઈક શીખું. બંને પિતાએ હું અભ્યાસ કરું તે માટે મને પ્રોત્સાહિત કર્યો હતો, પરંતુ તેઓ બંનેની રીત અલગ હતી. મારા અતિ શિક્ષિત પિતા આગ્રહપૂર્વક કહેતા કે હું તે જ પ્રમાણે કરું જે તેઓએ કર્યું હતું. જો બેટા, હું ઈચ્છું છું કે તું સખત મહેનત કરી ભણે, સારા માર્ક લાવે, જેથી તને મોટી કંપનીમાં સારી સલામત નોકરી મળે, અને એ ખાસ જોજે કે તેમાં મોટા લાભો છે કે નહીં. મારા ધનવાન પિતા ઈચ્છતા હતા કે નાણાં કઈ રીતે કામ કરે છે તે હું શીખી જાઉં, જેથી તે નાણાં મારા માટે કામ કરે તે હું કરી શકું. આ પાઠ તેઓની દોરવણી નીચે હું મારા સમગ્ર જીવન દરમિયાન શીખી શકું, ક્લાસરૂમમાં બેસીને નહીં. મારા ધનવાન પિતાએ મને પહેલો પાઠ સમજાવવાની શરૂઆત કરતા કહ્યું કે કલાકના 10 સેન્ટ પગારની વાતથી તું ગુસ્સે થયો તે વાત મને ગમી. જો તું ગુસ્સે ન થયો હોત અને એ નોકરી સ્વીકારી લીધી હોત તો હું તને કહેત કે હું તને કાંઈ શીખવી શકું તેમ નથી. તને ખબર છે, શીખવાની સાચી ભૂખ પહેલા ગુસ્સો, તડપ અને અદમ્ય ઈચ્છા જન્મે છે. એ આખી વાતમાં ગુસ્સો મુખ્ય ભાગ ભજવે છે, જ્યારે તડપ એ ગુસ્સા અને પ્રેમનું મિશ્રણ હોય છે. જ્યારે નાણાંની વાત હોય છે ત્યારે મોટાભાગના લોકો સલામત રીતે વર્તી પોતાને સાચવી લીધાની લાગણી અનુભવે છે. એટલે તડપ તેઓને દોરવણી આપતી નથી, ભય આપે છે. શું એટલે જ તે લોકો નીચા પગારની નોકરી સ્વીકારી લેતા હોય છે? મેં પૂછ્યું. ધનવાન પિતાએ કહ્યું અને પછી ઉમેર્યું, કેટલાક લોકો કહેતા હોય છે કે હું લોકોનું શોષણ કરું છું કારણ કે હું શેરડીના ખેતરવાળા જેટલો કે સરકાર જેટલો પગાર નથી આપતો. આની સામે હું કહીશ કે લોકો પોતે જ પોતાનું શોષણ કરતા હોય છે. એમાં તેઓનો પોતાનો ભય કામ કરી જતો હોય છે, મારો નહીં. પરંતુ શું તમને નથી લાગતું કે તમારે તેઓને વધુ પગાર આપવો જોઈએ? મેં પૂછ્યું. મારે આપવો નથી પડતો, અને એ સિવાય વધુ નાણાં એક કાંઈ સમસ્યાનું સમાધાન નથી. તારા પિતાનો જ દાખલો જો. તે ખૂબ નાણાં કમાય છે અને છતાંય બિલ ભરવાની તેઓને તકલીફ થાય છે. મોટાભાગના લોકો એવા છે જેઓને વધુ નાણાં મળે એટલે તેઓ વધુ દેવામાં ઉતરી જાય. એટલે તમોએ મને કલાકના 10 સેન્ટ પગાર આપવાનું ઠરાવ્યું હતું, શિખામણના ભાગરૂપે, મેં હસતા હસતા કહ્યું. ધનવાન પિતા પણ હસ્યા અને બોલ્યા, હા, તે સાચું છે. હવે જો, તારા પિતા સ્કૂલમાં ભણવા ગયા અને ખૂબ જ ઉમદા શિક્ષણ મેળવ્યું, જેથી તેઓને મોટા પગારની નોકરી મળે, જે તેઓને મળી, પરંતુ તેઓને હજી નાણાકીય તકલીફો છે, કારણ કે સ્કૂલમાં તેઓ નાણાંના વ્યવહાર અંગે કાંઈ જ શીખ્યા ન હતા, અને આ બધું છતાંય તેઓ હજી નાણાં કમાવા માટે કામ કરવું જોઈએ તેમ માને છે.
અને તમે નથી માનતા? મેં પૂછ્યું. ના, સાચે જ નહીં, મારા ધનવાન પિતાએ કહ્યું અને પછી ઉમેર્યું, તમારે જો પૈસા કમાવા માટે જ કામ કરવું હોય તો પછી સ્કૂલમાં જ પડ્યા રહો. એવી સમજણ આપતી એ મહાન સંસ્થા છે. પરંતુ જો તારે નાણાં તારા માટે કંઈ કામ કરે તે શીખવું હોય તો હું તને શીખવીશ. પણ શરત એટલી કે સાચે જ તારે એ શીખવું હોય તો જ. શું બધાને એવું શીખવાની ઈચ્છા થતી નથી? મેં પૂછ્યું. ના, મારા ધનવાન પિતાએ કહ્યું. તેનું કારણ સરળ છે. પૈસા કમાવા માટે ભણવું એ સહેલી વાત છે, અને તેમાંય ખાસ કરીને જ્યારે નાણાંની ચર્ચા ચાલતી હોય ત્યારે અસલામતીનો ભય જે વ્યક્તિમાં પેસી જાય છે તેઓ માટે ભણતર અગત્યની વાત બની જાય છે. મને સમજ ન પડી. મેં તરત જ કહ્યું, એની અત્યારે ચિંતા ન કર. ફક્ત એટલું જાણી લે કે ભયના લીધે જ લોકો તેમની નોકરીને વળગી રહે છે, પરંતુ પૈસા ન હોવાનો આ ભય હોય છે. પાછું એકડે એકથી શરૂ કરવું પડશે તેનો ભય હોય છે. કોઈ ધંધો કે વેપાર શીખવા માટે જે ભણતર ભણવું પડે તેની આ કિંમત છે, અને તે કિંમત પૈસા કમાવા માટે ચૂકવવી પડે છે. મોટાભાગના લોકો પૈસાના ગુલામ થઈ જાય છે અને પછી તેઓના માલિક ઉપર ગુસ્સો ઠાલવે છે. નાણાં તમારા માટે કામ કરે તે શીખી જવું એ શું તદ્દન જુદી જ જાતનું ભણતર છે? મેં પૂછ્યું. તદ્દન, મારા ધનવાન પિતાએ જવાબ આપ્યો. હવાઈની શનિવારની એ મજાની સવારે અમે બંને એકબીજા સામે બેસીને શાંતિથી વાતો કરતા હતા. મારા મિત્રોએ રમતો રમવી શરૂ કરી દીધી છે, પરંતુ યોગ્ય કારણોસર હું 10 સેન્ટનો કલાકવાળી નોકરીનો આભારી હતો. મને ખાતરી થઈ ગઈ કે હું હવે જે શીખવાનો હતો તે મારા મિત્રો સ્કૂલમાં શીખી શકવાના ન હતા. તો તું શીખવા તૈયાર છે? ધનવાન પિતાએ પૂછ્યું. એકદમ, મેં કહ્યું. તું જોઈ શકે છે કે મેં તારું વચન પાળ્યું છે. હું તને પહેલેથી જ શીખવી રહ્યો છું. 9 વર્ષની ઉંમરે તને પૈસા માટે કામ કરવાનો સ્વાદ ચાખવા મળી ગયો છે. હવે તારા છેલ્લા મહિનાને 50 વર્ષથી ગુણી નાખ અને તને ખ્યાલ આવશે કે મોટાભાગના લોકો તેઓની જિંદગી કેવી રીતે ગુજારે છે. મને સમજ ન પડી. મેં કહ્યું. મેં તને લાઈનમાં ખડો કરી દીધો હતો ત્યારે તને કેવું લાગ્યું હતું? એક વખત નોકરી માટે અને એક વખત વધુ પૈસા માટે? ભયંકર. તમે પૈસા માટે કામ કરવાનું પસંદ કરો ત્યારે મોટાભાગના લોકોની જિંદગી એવી જ થઈ જાય છે. મારા ધનવાન પિતાએ આટલું કહીને પૂછ્યું, અને જ્યારે શ્રીમતી માર્ટિન તારી હથેળીમાં 3 કલાક કામ કરવાના 30 સેન્ટ મૂક્યા ત્યારે તને કેવું લાગ્યું હતું? મને તે વખતે થયું હતું કે તે પૂરતા નથી, જાણે કશું જ નથી. હું સાવ નિરાશ થઈ ગયો હતો. મેં કહ્યું. મને કહેવા દે કે મોટાભાગના કર્મચારીઓ જ્યારે તેઓના પગાર લે છે ત્યારે આવી જ લાગણી અનુભવે છે. ખાસ કરીને તેમાંથી કરવેરા અને બીજી કાપકૂપ કરી લેવામાં આવે ત્યારે તેઓના મોં પડી જાય છે. તને તો 100% પગાર મળ્યો હતો. નવાઈ પામીને મેં પૂછ્યું, શું મોટાભાગના કર્મચારીઓને બધો જ પગાર મળતો નથી? ના દોસ્ત, ના. સરકાર તેમાંથી પોતાનો હિસ્સો પહેલા લઈ લે છે, મારા ધનવાન પિતાએ કહ્યું. એ કેવી રીતે? મેં પૂછ્યું. કરવેરા. મારા ધનવાન પિતાએ સમજ આપતા કહ્યું કે જ્યારે તમે કમાવો છો ત્યારે તમારા પર કરવેરા લાદવામાં આવે છે. તમે બચત કરો તો પણ કરવેરા ભરવા પડે. તમે મૃત્યુ પામો ત્યારે પણ કરવેરા ભરવાના હોય છે. લોકો સરકારને આ પ્રમાણે વર્તવાની શા માટે છૂટ આપતા હશે? ધનવાન લોકો કરવેરા ભરતા નથી, મારા ધનવાન પિતાએ હસતા હસતા કહ્યું, અને ઉમેર્યું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભરે છે. હું ખાતરીપૂર્વક કહીશ કે તારા પિતા કરતાં હું વધારે કમાણી કરું છું, છતાંય તેઓ વધારે કરવેરા ભરતા હશે. મેં પૂછ્યું, એમ કેવી રીતે બને? 9 વર્ષના કિશોરને આ આખી વાતની સમજ ન પડી. શા માટે કોઈ વ્યક્તિ સરકારને પોતાની સાથે આમ વર્તવા દેતી હશે? મારા ધનવાન પિતા શાંતિથી મને જોઈ રહ્યા. મને લાગ્યું કે તેઓ ઈચ્છે છે કે હું ફક્ત સાંભળ્યા કરું, વચ્ચે વચ્ચે ડબડબ ન કર્યા કરું. છેવટે મેં શાંત રહેવાનું નક્કી કર્યું. મેં જે કંઈ સાંભળ્યું તે મને રૂચ્યું ન હતું. મને ખબર હતી કે મારા પિતા સતત ફરિયાદ કરતા રહેતા હતા કે ખૂબ કરવેરા ભરવા પડે છે, પરંતુ તે ખરેખર તે માટે કશું જ કરતા ન હતા. શું જિંદગી તેમને ધક્કે ચડાવી રહી હતી? ધનવાન પિતા ખુરશીને અઠેલીને શાંત ચહેરે મને નિરખી રહ્યા હતા. શીખવા તું તૈયાર છે? તેઓએ પૂછ્યું. મેં ધીમેથી ડોક હલાવી હા કહી. મેં અગાઉ કહ્યું હતું તેમ ઘણી બધી વાતો શીખવા માટે છે. નાણાં કઈ રીતે તારા માટે કામ કરે તે શીખવું એ જીવનભરનો અભ્યાસ છે. મોટાભાગના લોકો કોલેજ જઈને 4 વર્ષ સુધી ભણે છે. તેઓનો અભ્યાસ તે વખતે પૂરો થઈ જાય છે. મને તો હવે જાણ થઈ ગઈ છે કે નાણાં અંગેનો મારો અભ્યાસ જીવનભર ચાલશે, કારણ કે જે કંઈ વધારે માહિતી મને મળશે તેમ તેમ મને થશે કે મારે વધુ જાણવાની જરૂર છે. મોટાભાગના લોકો કોઈ પણ વિષયનો અભ્યાસ કરતા નથી હોતા. તેઓ નોકરી પર જશે, પગાર મેળવશે, ચેકબુકમાં જમા ઉધાર જોશે, બસ કામ પૂરું.
અને એ બધા ઉપરાંત તેઓને નવાઈ એ વાતની લાગે છે કે તેઓને નાણાંની સમસ્યા કેમ છે. પછી તેઓ વિચારે છે કે જો વધુ નાણાં મળે તો તેમની સમસ્યા ઉકેલાઈ જાય. બહુ ઓછી વ્યક્તિને ખ્યાલ આવે છે કે આર્થિક બાબતોના શિક્ષણને અભાવે તેઓ એ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. મૂંઝાઈને મેં પૂછ્યું, એટલે મારા પિતાને જે કરવેરાની સમસ્યા છે તે એટલે છે કે તેઓ નાણાં વિશે કોઈ સમજ ધરાવતા નથી? જો એ વાત સમજ. કરવેરા એ તો એક નાનકડી વાત છે. આજે તો મારે ફક્ત એ વાત જાણી લેવી છે કે તને નાણાં અંગે શીખવાની ધગશ છે કે નહીં. મોટાભાગના લોકોને નથી હોતી. તેઓ તો સ્કૂલે જઈ કોઈ ધંધો શીખી જઈ તેમના કામમાં આનંદ લેતા હોય છે અને ખૂબ નાણાં કમાતા હોય છે, અને એક દિવસ અચાનક તેઓને ખબર પડે છે કે તેઓને તો નાણાંની જબરદસ્ત સમસ્યા છે, પરંતુ તે પછી તેઓ કામ કરતા અટકી જતા નથી. ફક્ત પૈસા માટે કામ કરવાનું જાણવાની આ કિંમત ચૂકવવી પડે છે, કારણ કે તેઓએ પૈસા તમારા માટે કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ કર્યો હોતો નથી. તો પછી બોલ, શું હજી તને આ વિશેનો અભ્યાસ કરવાની ધગશ છે? મારા ધનવાન પિતાએ પૂછ્યું. મેં ફરીથી ડોકું હલાવી આ પાડી. સુંદર, તો હવે કામ શરૂ કરીએ. આ વખતે હું તને કંઈ જ મહેનતાણું આપીશ નહીં. શું? મેં આશ્ચર્ય સાથે પૂછ્યું. તે સાંભળ્યું તો છે, કશું જ નહીં આપું. તું દરેક શનિવારે પહેલાંની જેમ 3 કલાક કામ કરીશ, પરંતુ તને કલાકના 10 સેન્ટ આપવામાં નહીં આવે. તે તો હમણાં કબૂલ કર્યું કે તું નાણાં માટે કામ કરવા માંગતો નથી, એટલે તને કંઈ જ મહેનતાણું આપીશ નહીં. હું શું સાંભળી રહ્યો હતો તેની મને સમજ પડી નહીં. આ જ પ્રમાણેની વાતચીત મારે માઇક સાથે થઈ ગઈ છે. તે તો કામે લાગી ગયો છે, અને તે પણ વિના પગારે. તું પણ જલ્દી ત્યાં પહોંચી જા અને કામે લાગી જા. મેં બૂમ પાડીને કહ્યું, આ યોગ્ય ન કહેવાય. તમારે કંઈક તો આપવું જ જોઈએ. તે જ કહ્યું હતું કે તું શીખવા માંગે છે. જો તું આ વાત નહીં શીખી જાય તો તું પણ પેલી 2 મહિલાઓ અને પેલા વૃદ્ધ જેવો જ બની જઈશ, જેઓ મારા દીવાનખંડમાં બેસી નાણાં માટે કામ કરવાનું વિચારતા હોય છે અને મનોમન ઈચ્છતા હોય છે કે હું તેઓને કાઢી ન મૂકું. અથવા તો તારા પિતા જેવો બની જઈશ, જે ખૂબ નાણાં કમાય છે છતાંય ગળા સુધી દેવામાં હોય છે અને વિચારતા હોય છે કે વધુ નાણાં સમસ્યા ઉકેલી દેશે. જો તું તેમ જ ઈચ્છતો હોય તો પછી આપણે ફરી કલાકના 10 સેન્ટ વાળી જ યોજના ચાલુ રાખીએ, અથવા મોટાભાગના લોકો જે પ્રમાણે વર્તે છે તેમજ તું પણ વર્તવા માંડ. પૂરતો પગાર મળતો નથી તેની ફરિયાદ કર, નોકરી છોડી દે અને બીજી નોકરીની તલાશમાં જ ભટક્યા કર. તો પછી હું શું કરું? મેં પૂછ્યું. ધનવાન પિતાએ મારા મસ્તક પર ટપલી મારી. તેઓ બોલ્યા, આનો ઉપયોગ કર. જો તેનો તું સારી રીતે ઉપયોગ કરીશ તો ખૂબ જ જલ્દીથી તું મારો આભાર માનીશ કે મેં તને તક આપી અને તું ધનવાન બનીને બહાર આવીશ. હું તો બાઘાની જેમ ઊભો રહ્યો. મને સમજ નહોતી પડતી કે કેવો અણગમતો સોદો મને પકડાવવામાં આવી રહ્યો હતો. હું પગાર વધારેની માંગણી સાથે આવ્યો હતો અને હવે મને કહેવામાં આવી રહ્યું છે કે વિના વેતન કામ કર. ધનવાન પિતાએ ફરી મારા મસ્તક પર ટપલી મારતા કહ્યું, આનો ઉપયોગ કર અને હવે અહીંથી જા અને કામે વળગ. શિખામણ પહેલી. ધનવાન લોકો નાણાં માટે કામ કરતા નથી. મેં મારા ગરીબ પિતાને જાણ ન કરી કે મને પગાર આપવામાં આવતો નથી. તેઓને આખી વાત સમજાઈ ન હોત અને મારે તે સમજાવવાનો પ્રયત્ન પણ નહોતો કરવો, કારણ કે તે વાત હજી સુધી હું પણ સમજી શક્યો ન હતો. બીજા વધુ 3 અઠવાડિયા સુધી મેં અને માઇકે દર શનિવારે 3 કલાક વિના પગારે કામ કર્યું. કામથી મને કોઈ તકલીફ ન થઈ અને બધું જ સરળ બનતું ચાલ્યું. ફક્ત બેઝબોલની રમત હું રમી શકતો નહોતો અને થોડીક કોમિક્સ બુક ખરીદી શકતો નહોતો, તેનું થોડું દુઃખ હતું. 3જા અઠવાડિયે ધનવાન પિતા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આવ્યા. શ્રીમતી માર્ટિન સાથે હસ્તધૂનન કર્યા બાદ તેઓએ સ્ટોરમાં બધું કેમ ચાલે છે તે જોઈ લીધું અને પછી જ્યાં આઈસ્ક્રીમ રાખવામાં આવ્યો હતો તે ફ્રીજ પાસે જઈને 2 આઈસ્ક્રીમ બાર લીધા, તેના પૈસા ચૂકવ્યા અને મને તથા માઇકને ઈશારો કરી બોલાવ્યા. ચાલો આપણે લટાર મારી આવીએ, તેઓ બોલ્યા. અમે શેરી બટાવીને એક મેદાન જેવા સ્થળે આવ્યા અને એક પિકનિક ટેબલ પર બેઠા. તેઓએ અમને બંનેને આઈસ્ક્રીમ બાર આપ્યા. દીકરાઓ કેમ ચાલે છે? તેઓએ પૂછ્યું. ઓકે, માઇકે કહ્યું. મેં પણ સંમતિસૂચક ડોકો હલાવ્યો. કંઈ શીખ્યા ખરા? તેઓએ પૂછ્યું. મેં અને માઇકે એકબીજા સામે જોયું, અમારા ખંભા ઉલાળ્યા અને એકી સાથે નકારમાં ડોકું ધૂણાવ્યું. જિંદગીના સૌથી મોટા ફાસલાને દૂર કેવી રીતે કરશો? ખેર, દીકરાઓ, તમારે હવે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. તમે બેઉ જિંદગીના સૌથી મોટા પાઠમાંથી એક શીખવા જઈ રહ્યા છો. જો આ પાઠ બરાબર શીખી ગયા તો મુક્તિ અને સલામતી ભરી જિંદગી તમે માણી શકશો. જો એ પાઠ નહીં શીખો તો તમારી દશા શ્રીમતી માર્ટિન અને અહીં મેદાનમાં રમતા લોકો જેવી થશે.
થોડાક પૈસા માટે તેઓ ખૂબ મહેનત કરે છે. સલામત નોકરીના ભ્રમને તેઓ વળગી રહે છે અને દર વર્ષે 3 અઠવાડિયાના વેકેશનના લાભની ગોળી ચગડિયા કરે છે અને છેલ્લે 45 વર્ષના ઢસરડા પછી થોડાક પેન્શનથી રાજી થઈ જાય છે. જો તમારે પણ એવું જ થવું હોય તો હું તમારો પગાર કલાકના 25 સેન્ટ વધારી દેવા તૈયાર છું, તેઓ એક સામટું બોલી ગયા. પરંતુ શું આ બધા સારા મહેનતુ લોકો નથી? તમે તેઓની મજાક તો ઉડાડી રહ્યા નથી ને? મેં જાણવા માંગ્યું. ધનવાન પિતાના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. જુઓ, શ્રીમતી માર્ટિન તો મારા માટે માતા સમાન છે. તેઓ સાથે હું એટલો નિર્દય ન થઈ શકું. તમને બંનેને કદાચ હું લાગતો હોય, પરંતુ કેટલીક વાત મારે તમને બંનેને સમજાવવી છે, માટે હું તેમ બોલી રહ્યો છું. હું તમારા દૃષ્ટિબિંદુને વિકસાવી રહ્યો છું, જેથી તમે તેની આરપાર કશુંક જોઈ શકો, જે વસ્તુ મોટાભાગના લોકો ક્યારેય જોઈ શકતા નથી, કારણ કે તેઓની દૃષ્ટિ સાવ ટૂંકી હોય છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેઓ ઝટકામાં ફસાઈ ગયા છે. તેઓ જે કંઈ કહી રહ્યા હતા તે બરાબર સમજ્યા વગર ત્યાં હું અને માઇક બેસી રહ્યા. તેઓ અમને નિર્દય લાગ્યા, પરંતુ સાથે સાથે અમે જોઈ શક્યા કે તેઓ અમને કશુંક સમજાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા હતા. મોં પર સ્મિત લાવીને ધનવાન પિતા બોલ્યા, કલાકના 25 સેન્ટ સારા ન લાગ્યા? શું તે સાંભળીને તમારું હૃદય જોરથી ધબકવા ન માંડ્યું? મેં જો કે ના કહેવા માટે ડોકું ધોણાવ્યું, પરંતુ મનોમન મને લાગ્યું હતું કે કલાકના 25 સેન્ટ તો ખૂબ જ સારો પગાર કહેવાય. અચ્છા, હું તમને કલાકનો $1 પગાર આપીશ. ધનવાન પિતાના ચહેરા પર લુચ્ચાઈ દેખાઈ આવતી હતી. હવે ખરેખર મારું હૃદય જોરશોરથી ધડકવા માંડ્યું હતું. મારું મન ચીસો પાડતું હતું. સ્વીકારી લે, મારું મન કહેતું હતું. અને હું શું સાંભળી રહ્યો હતો તે હું માની શકતો નહોતો. તો પણ હું એ વખતે કશું જ બોલ્યો નહીં. અચ્છા, કલાકના $2? મારા ધનવાન પિતાએ ઓફર વધારી. મારા જેવા 9 વર્ષના કિશોરનું મન અને હૃદય લગભગ ઉછળી પડ્યું. 1956ની એ સાલ હતી અને તે સમયે જો કલાકના $2 પગાર મળે તો હું વિશ્વનો સૌથી ધનવાન બાળક બની જાઉં. એટલા બધા પૈસા કમાવાનો મને ખ્યાલ સુદ્ધા નહોતો. મારે તરત જ હા કહી દેવી હતી. મારે સોદો પાકો કરી લેવો હતો. હું મારી નવી સાયકલ, બેઝબોલના નવા ગ્લવ્સ અને મિત્રોની ભરપૂર પ્રશંસાના સપના જોવા લાગ્યો. આ બધા કરતાં પણ ખાસ બાબત એ હતી કે હવે પછી જિમ્મી અને તેના પૈસાદાર મિત્રો મને ગરીબ કહી શકે તેવું નહીં હોય. તેમ છતાંય કેમ પણ મારું મોં ચૂપ જ રહ્યું. કદાચ મારા મગજે વિચારવાનું બંધ કરી દીધું હશે, પણ હૃદયના ઊંડાણથી મારે કલાકના $2ની નોકરી જોઈતી હતી. આઈસ્ક્રીમ બાર પીગળીને મારા હાથ પર સરી આવ્યો. મારા હાથમાં તેની સ્ટીક રહી ગઈ. ધનવાન પિતા અમને બંનેને જોઈ રહ્યા. અમે બંને ખાલી મગજ અને વિસ્ફારિત આંખે તેઓને જોઈ રહ્યા હતા. તેઓને ખબર હતી કે તેઓ અમારી પરીક્ષા લઈ રહ્યા છે. તેઓને ખબર હતી કે અમારી લાગણીઓ આ સોદો સ્વીકારી લેવા દબાણ કરી રહી હતી. તેઓને ખબર હતી કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિમાં એક નબળા અને લાલચુ જીવનો અંશ હોય છે, જે ખરીદી લઈ શકાતો હોય છે. વ્યક્તિના આખા આત્માને ન ખરીદી શકાય, પણ આટલા અંશને જરૂર ખરીદી શકાય. તેઓએ તેમના જીવનકાળ દરમિયાન હજારો આત્માઓની પરીક્ષા લીધેલી હતી. જ્યારે પણ કોઈ વ્યક્તિ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવે ત્યારે તેઓ તે વ્યક્તિના આત્માના આ અંશની અવશ્ય પરીક્ષા લેતા હતા. અચ્છા, ચાલો કલાકના $5 મંજૂર? અચાનક જ આ સાંભળીને મારા માયલામાં શાંતિ છવાઈ ગઈ. ભીતરમાં કશુંક બદલાઈ ગયું હતું. ઓફર ઘણી મોટી હતી અને હાસ્યપદ લાગતી હતી. 1956માં મોટાભાગના ઉંમરલાયક લોકોને પણ કલાકના $5 પગાર મળતો ન હતો. શી ખબર, પણ મારી અંદરની લાલચ જતી રહી હતી અને મનમાં શાંતિ છવાઈ ગઈ. ધીરેથી મેં માઇક તરફ જોયું. તેણે પણ મારી સામે જોયું. મારા આત્માનો એ અંશ જે લાલચુ હતો તેને મેં શાંત કરી દીધો. કોઈ પણ કિંમતે ખરીદી ન શકાય તેવા મારા આત્માના મુખ્ય અંશે પ્રભુત્વ મેળવી લીધું. નાણાંની લાલચ મારામાંથી અને માઇકમાંથી નીકળી ગઈ હતી. સુંદર, મારા ધનવાન પિતા ધીરે ધીરે બોલવા માંડ્યા. મોટાભાગના લોકોની એક કિંમત હોય છે. આ કિંમત ભય અને લાલચને લીધે હોય છે. જે બે લાગણીઓ મનુષ્યોમાં ખાસ હોય છે. સૌથી પહેલાં નાણાં ન હોવાનો ભય મનુષ્યને સખત મહેનત કરવા તૈયાર કરે છે, અને જેવો પહેલો પગાર મળે છે કે તરત લાલચ મનુષ્યનો કબજો લઈ લે છે. પૈસાથી બધી જ મજાની વસ્તુઓ ખરીદી શકાય છે તે વાત તેના મનમાં ઠસી જાય છે. પછી ઘરેડ તૈયાર થઈ જાય છે. કેવી ઘરેડ? મેં પૂછ્યું. એ ઘરેડ આ પ્રકારે હોય છે: વહેલા ઉઠો, તૈયાર થાઓ, કામ પર જાઓ, પગાર મેળવો, બિલ ચૂકવો. ફરી વહેલા ઉઠો, તૈયાર થાઓ. તેઓની જિંદગીને બે લાગણીઓ દોડતી રાખે છે: ભય અને લાલચ. તેઓને વધુ પૈસા આપશો તો તેઓ વધુ ખર્ચ કરીને આ ઘરેડ ચાલુ રાખશે. એને હું રેટ રેસ, ઉંદર દોડ કહું છું. આ સિવાય બીજો કોઈ માર્ગ છે? માઇકે પૂછ્યું. હા, ધનવાન પિતાએ ધીરેથી કહ્યું.
અને ઉમેર્યું, પરંતુ બહુ જ ઓછા લોકો તે મેળવી શકે છે. એ કયો માર્ગ છે? માઇકે પૂછ્યું. મારી સાથે કામ કરતાં કરતાં તમે જેમ શીખતા જશો તેમ બંનેને તેની ભાળ મળશે તેમ મને લાગે છે. એટલે જ મેં બધા પ્રકારના પગાર તમારી પાસેથી પાછા ખેંચી લીધા હતા. કોઈ સૂચન? માઇકે પૂછ્યું. કશા જ પગાર વખત સખત મહેનત કરીને અમે થાકી ગયા છીએ. ખેર, પહેલું પગલું છે સાચું કહેવું, ધનવાન પિતા બોલ્યા. અમે કશું જ ખોટું બોલ્યા જ નથી, મેં કહ્યું. મેં કહ્યું નથી કે તમે ખોટું બોલ્યા. મેં સૂચન કર્યું કે સાચું કહેવું, ધનવાન પિતાએ સમજ આપી. કઈ વાતનું સાચું કહેવું? મેં પૂછ્યું. તમને કેવી લાગણી થાય છે? આ વાત તમારે કોઈ બીજાને કહેવાની નથી, ફક્ત તમારી જાતને કહેવાની છે, ધનવાન પિતાએ સ્પષ્ટતા કરી. તો શું આ પાર્કમાં જે લોકો છે તે, કે જે લોકો તમારા માટે કામ કરી રહ્યા છે તે, કે શ્રીમતી માર્ટિન સાચું કહેતા નથી? મેં પૂછ્યું. મને શંકા છે, ધનવાન પિતાએ કહ્યું અને ઉમેર્યું. એના બદલે તેઓને નાણાં પૂરતા પ્રમાણમાં ન હોવાનો ભય છે. આ ભયનો સામનો કરવાને બદલે તેઓ પ્રતિક્રિયા વ્યક્ત કરે છે, વિચાર કરતા નથી. તેઓ લાગણીસભર રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. તેઓના મસ્તિષ્કનો ઉપયોગ કરતા નથી. અમારા માથા પર ટપલી મારતા મારતા ધનવાન પિતા બોલ્યા. એ પછી તેઓ પાસે થોડા વધારે નાણાં આવે છે અને ફરી આનંદ અને ઈચ્છા અને લાલચની લાગણી તેઓનો કબજો લઈ લે છે. એ પછી તેઓ પાસે થોડા વધારે નાણાં આવે છે અને ફરી આનંદ અને ઈચ્છા અને લાલચની લાગણી તેઓનો કબજો લઈ લે છે. અને તે સમયે પણ તેઓ વિચાર કરવાને બદલે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. એટલે તેઓની લાગણીઓ જ વિચારવાનું કામ કરે છે, માઇક બોલ્યો. સાચી વાત. સાચું કહેવાને બદલે કે તેઓની કેવી લાગણી થાય છે, તેઓ તેમની લાગણીને વ્યક્ત થવા દે છે અને વિચાર કરવામાં નિષ્ફળ જાય છે. તેઓને ભયની લાગણી થાય છે. તેઓ કામ પર એટલે જાય છે કે તેઓને આશા હોય છે કે નાણાં તેમના ભયને દૂર કરી દેશે, પરંતુ તે થતું નથી. તે જૂનો ભય તેઓનો પીછો છોડતો નથી અને તેઓ ફરી વધુ મહેનતના કામે લાગી જાય છે, એવી આશાએ કે ભય ભાગી જશે, પરંતુ ફરીથી તેમ થતું નથી. ભયના છટકામાં તેઓ એવા ફસાઈ જાય છે કે તેઓ કામ કરે છે, પૈસા કમાય છે, કામ કરે છે, પૈસા કમાય છે, એ જ આશા સાથે કે ભય ટળી જશે. પરંતુ રોજ સવારે જ્યારે તેઓ જાગે છે ત્યારે પેલો જૂનો ભય પણ જાગે છે. લાખો લોકોની ઊંઘ આ જૂના ભયને લીધે હરામ થઈ જાય છે. નાણાંને લીધે જ તેઓની જિંદગી દોડતી રહેતી હોય છે અને મુશ્કેલી એ છે કે તેઓ આ સત્ય બોલવાની ઘસીને ના પાડી દે છે, તેઓની લાગણીઓ, અને એ રીતે તેઓના આત્મા પર નાણાં કબજો જમાવી દે છે. ધનવાન પિતા થોડીવાર શાંત રહ્યા, જેથી તેઓના શબ્દો અમારી સમજમાં ઉતરે. તેઓએ જે કંઈ કહ્યું હતું તે મેં અને માઇકે સાંભળ્યું તો હતું, પરંતુ તેઓ જે કંઈ બોલ્યા હતા તેને મેં સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા. જોકે મને એટલી ખબર હતી અને મને આશ્ચર્ય પણ હતું કે મોટી ઉંમરના લોકો કામ પર જવા કેમ આટલા ઉતાવળા થતા હશે. એ કંઈ મજાની વાત તો હતી નહીં અને તેઓ બધા કંઈ એવા ખુશખુશાલ પણ દેખાતા ન હતા, પરંતુ એવું કશુંક હતું કે તેઓ કામ પર જવા માટે ઉતાવળા થતા હતા. ધનવાન પિતાને જ્યારે લાગ્યું કે તેઓએ જે કંઈ કહ્યું તેમાંથી જેટલું બની શકે તેટલું અમે પચાવી ગયા છીએ, એટલે તેઓએ આગળ બોલવાનું શરૂ કર્યું. તમે બંને બાળકો આ છટકામાં ન ફસાઈ જાઓ તેમ હું ઈચ્છું છું, અને એ જ વાત મારે તમને શીખવવી છે. તમે ધનવાન બની જાઓ તેમ હું ઈચ્છતો નથી, કારણ કે ધનવાન બની જવાથી સમસ્યાનું સમાધાન થઈ જતું નથી. નવાઈ પામીને મેં પૂછ્યું, ખરેખર સમાધાન થતું નથી? ના, તેનાથી ઉકેલ મળી જતો નથી. હવે મને બીજી લાગણી વિશે બોલવા દો, જેને ઈચ્છા કહેવામાં આવે છે. કેટલાક તેને લાલચ કહે છે, પરંતુ મને ઈચ્છા શબ્દ પસંદ છે. કશુંક વધુ સારું, ઉમદા અને આનંદ તથા રોમાંચ આપે તેવી વસ્તુઓની ઈચ્છા કરવી તદ્દન વ્યાજબી છે. ઘણા લોકો પૈસા માટે કામ કરે છે, તે પાછળ તેઓની ઈચ્છા રહેલી છે. તેઓને નાણાંની ઈચ્છા એટલે થાય છે કે તેનાથી તેઓને આનંદ મળે, તે વસ્તુઓ તે ખરીદી શકે છે. પરંતુ નાણાં થકી જે આનંદ આવે છે તે અલ્પજીવી હોય છે અને પછી તરત જ તેઓને વધુ નાણાંની જરૂર પડે છે, જેથી વધુ આનંદ, મોજ મજા, આરામ અને સલામતી તેઓ મેળવી શકે. એટલે તેઓ કામમાં રચ્યા પચ્યા રહે છે, એવા વિચારથી કે નાણાં તેઓના આત્માને શાંતિ આપશે, જે ભય અને ઈચ્છાને લીધે વ્યતીત છે. પરંતુ નાણાંમાં તેમ કરવાની શક્તિ જ નથી. શું ધનવાન લોકો પણ આ વાતમાં આવી જાય છે? માઇકે પૂછ્યું. હા, ધનવાન લોકો પણ તે વાતમાં સામેલ હોય છે. ખરેખર તો ઘણા ધનવાન લોકો ધનવાન હોય છે તેનું કારણ ઈચ્છા નહીં પણ ભય હોય છે. તેઓ વિચારતા હોય છે કે નાણાં આવવાથી નાણાં ન હોવાનો ભય નાબૂદ થઈ જશે, તેઓ ગરીબ નહીં થઈ જાય, અને એટલે તેઓ પુષ્કળ નાણાં એકઠા કરી જ જાય છે અને ભય વધુ ને વધુ વકરતો જાય છે. તેની તેઓને તે પળે જાણ થાય છે. હવે તેઓને નાણાં ખોઈ બેસવાનો ભય લાગે છે,
હું કેટલાક એવા મિત્રોને જાણું છું જેઓ પાસે પુષ્કળ ધન છે, છતાંય તેઓ કામ કરી જ જાય છે. હું એવા લોકોને પણ જાણું છું જેઓ અબજપતિ છે, પરંતુ તેઓ ગરીબ હતા તે કરતાં તેઓને અત્યારે વધુ ભય લાગે છે. તેઓને તેઓનું બધું ધન ખોઈ બેસવાનો ભયંકર ભય હોય છે. ધનવાન બનવા માટે જે ભય તેમને ખેંચી ગયો હતો તે હવે વધુ ખરાબ બની ગયો છે. તેમનો રાકડો અને લોભી જીવ કકળાટ કરતો હોય છે. આલિશાન આવાસો, મોટર ગાડીઓ, ઠાઠમાઠવાળી જીવન પ્રથા, જે બધું નાણાં થકી રચાયું હોય છે તે ખોવા ઈચ્છતા નથી. તેમને એ ચિંતા હોય છે કે જો પોતે આ નાણાં ખોઈ બેસશે તો લોકો શું કહેશે. આમ કેટલાક તો ઓશિયાળા અને અધગાંડા જેવા થઈ જાય છે. અલબત્ત તે ધનવાન જેવા દેખાતા હોય છે અને તેમની પાસે ધન પણ હોય જ છે. તો શું ગરીબ વ્યક્તિ વધુ સુખી હોય છે? મેં પૂછ્યું. ના, હું તેમ માનતો નથી, ધનવાન પિતાએ જવાબ આપ્યો. નાણાંની અવગણના જેમ મનોવિકાર છે, તેમજ નાણાંની ચીટકી રહેવું પણ મનોવિકાર જ છે. જાણે અમારો આ સંવાદ સાંભળી રહ્યો હોય તેમ ગામનો એક ગરીબ માણસ અમારી નજીકથી પસાર થયો. લોકોએ ફેંકી દીધેલા કચરામાં તે કશુંક ફંફોસતો હતો. અમે ત્રણેય જણ તેને રસપૂર્વક નિહાળી રહ્યા હતા. આ અગાઉ કદાચ અમોએ તેની અવગણના કરી હોત. મારા ધનવાન પિતાએ ખિસ્સામાંથી $1ની નોટ કાઢી અને પેલા માણસને બતાવી. નોટ જોઈને તે તરત અમારી નજીક આવ્યો અને લડીને ધનવાન પિતાનો આભાર માનતો નોટ લઈને ચાલ્યો ગયો. આ જણ પણ મારા બીજા કર્મચારીઓથી અલગ પડતો નથી, ધનવાન પિતાએ કહ્યું અને આગળ બોલ્યા. હું ઘણા એવા માણસોને મળ્યો છું જેઓ કહે છે, ઓહ, મને નાણાંમાં કોઈ રસ નથી. તે છતાંય તેઓ દિવસના 8 કલાકની નોકરી કરે છે. આ વાત સત્યને નકારવાની થઈ. જો તેઓને નાણાંમાં રસ નથી તો પછી તેઓ નોકરી શા માટે કરે છે? આ જાતની વિચારસરણી કદાચ વધુ પડતું ગાંડપણ છે, ખાસ તો એવા લોકોના ગાંડપણ કરતાં વધુ જેઓ નાણાંનો સંગ્રહ કરતા જ રહેતા હોય છે. મારા ધનવાન પિતાને સાંભળતો હું ત્યાં બેઠો હતો ત્યારે મારું મન મારા પોતાના પિતાની વાતો વિચારવા લાગ્યું. તેઓએ અસંખ્ય વાર કહેલું કે તેને નાણાંમાં કોઈ રસ નથી. આ શબ્દ તેઓ વારંવાર બોલતા. પોતાનો બચાવ કરતા તેઓ પછી બોલતા, હું કામ એટલા માટે કરું છું કે મારી નોકરીને હું પ્રેમ કરું છું. તો પછી અમારે શું કરવું જોઈએ? મેં પૂછ્યું. શું જ્યાં સુધી લાલચ અને ભયનું નામો નિશાન ન રહે ત્યાં સુધી અમારે નાણાં માટે કામ ન કરવું જોઈએ? ના, એ તો સમયની બરબાદી કહેવાય, મારા ધનવાન પિતા બોલ્યા. અને પછી ઉમેર્યું, લાગણીઓ જ આપણને માનવ બનાવે છે, સાચકલા બનાવે છે. લાગણી એટલે કે ઇમોશન શબ્દનો અર્થ બને છે એનર્જી ઇન મોશન, ગતિ કરતી શક્તિ. તમારી લાગણીઓને સમજો, તેને વફાદાર રહો અને તમારી લાગણીઓ અને મનને તમારા પક્ષમાં લો, વિરુદ્ધમાં નહીં. વાહ, માઇક બોલી ઉઠ્યો. મેં હમણાં જે કંઈ કહ્યું તેનો ભાર ન રાખતા. આવનાર વર્ષોમાં તમને તેની વધુ સમજ પ્રાપ્ત થશે. તમારી લાગણીઓના દ્રષ્ટા બનજો, તેને જોતા શીખજો, પ્રતિભાવ આપનાર ન બનતા. મોટાભાગના લોકો જાણતા નથી હોતા કે તેઓની લાગણીઓ જ વિચારવાનું કામ કરે છે. તમારી લાગણીઓ ફક્ત તમારી લાગણીઓ છે, પરંતુ વિચારવાનું કામ તો તમારે પોતે જ કરવાનું છે. શું તમે મને કોઈ દૃષ્ટાંત આપી શકશો? મેં પૂછ્યું. જરૂર. જ્યારે કોઈ વ્યક્તિ કહે કે મારે નોકરી શોધી કાઢવાની જરૂર છે ત્યારે મોટાભાગે લાગણી વિચારવાનું કામ કરતી હોય છે. નાણાં ન હોવાનો ભય આ વિચારને જન્મ આપે છે. પરંતુ લોકોને બિલો ભરવા માટે નાણાંની જરૂર પડે જ ને, મેં કહ્યું. મારા ધનવાન પિતા હસ્યા અને બોલ્યા, ચોક્કસ જરૂર પડે. પરંતુ હું જે કહી રહ્યો છું તે એ છે કે મોટાભાગે ભય જ આ પ્રકારના વિચારો મનમાં લાવે છે. મને સમજ ન પડી, માઇક બોલ્યો. દાખલા તરીકે, જ્યારે નાણાં ન હોવાનો ભય ઊભો થાય ત્યારે તરત નોકરી શોધવા માટે દોડવાને બદલે તેઓ આ પ્રશ્ન પોતાની જાતને જ પૂછી શકે, શું આ ભયથી નોકરી મેળવી લેવી એ લાંબા ગાળે શ્રેષ્ઠ ઉપાય છે? મારા મત પ્રમાણે જવાબ છે ના. ખાસ કરીને જ્યારે તમે વ્યક્તિના આયુષ્યને નજરમાં રાખશો તો સમજ પડશે. લાંબા ગાળાના પ્રશ્ન માટે નોકરી એ ટૂંકા ગાળાનો ઉપાય છે, ધનવાન પિતા બોલ્યા. પરંતુ મારા પિતા તો હંમેશા કહેતા કે સ્કૂલમાં બરાબર ભણો, સારા માર્ક્સ લાવો, જેથી તમને સલામત અને સ્થિર નોકરી મળે. હું ગૂંચવાયેલો હોઉં તેમ બોલી ગયો. હા, હું જાણું છું કે તેઓ શા માટે આમ કહે છે. મોટાભાગના લોકો એવી જ સલાહ આપતા હોય છે અને મોટાભાગના લોકો માટે એ સારો વિચાર પણ છે, પરંતુ લોકો તેવી સલાહ મોટાભાગે ભયના લીધે આપતા હોય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા પિતા કહે છે તે ભયના માર્યા કહે છે? હા, મારા ધનવાન પિતાએ કહ્યું. તેઓને ભય હોય છે કે તું નાણાં કમાઈ નહીં શકે અને સમાજમાં ગોઠવાઈ નહીં શકે. મારી વાતને ઊંધી રીતે ન લેતો, તેઓ તને ચાહે છે અને તારા માટે શ્રેષ્ઠ વસ્તુની જ કામના કરે છે. અને મને લાગે છે કે તેઓનો ભય વ્યાજબી છે. શિક્ષણ અને નોકરી અગત્યના છે,
પરંતુ તેની પાસે ભયને પહોંચી વળવાની શક્તિ નથી. બહુ સ્પષ્ટ છે કે જે ભય સવારે વહેલા ઉઠીને કામ પર જવા માટે તેઓને તૈયાર કરે છે, તે જ ભય તને સ્કૂલે મોકલવા માટે પણ તેઓને પ્રેરણા આપે છે. તો પછી તમારી સલાહ શું છે? મેં પૂછ્યું. નાણાંની શક્તિને તમે સંપૂર્ણપણે સમજો તે મારે તમને શીખવવું છે. આ શિક્ષણથી ડરી ન જતા. સ્કૂલમાં તેઓ આ વાત શીખવતા નથી. જો તમે આ વાત શીખી નહીં લો તો તમે નાણાંનો ગુલામ થઈ જશો. હવે કંઈક સમજણ પડવા માંડી. તેઓ અમારી દૃષ્ટિને વિશાળ બનાવવા માંગે છે. મારા પિતા શ્રીમતી માર્ટિન કે તેઓના બીજા કર્મચારીઓ જે ન જોઈ શક્યા તે અમને બતાવવા માંગે છે. તેઓએ જે દાખલાઓ આપ્યા તે સમયે નિર્દય લાગેલા, પરંતુ તે બધા હું ભૂલ્યો નથી. એ જ દિવસે મારી દૃષ્ટિ વિશાળ બની અને મોટાભાગના લોકો જે છટકામાં ફસાઈ જાય છે તે હું જોઈ શક્યો. મારા ધનવાન પિતાએ આગળ બોલવા માંડ્યું. આમ જોઈએ તો આપણે બધા જ છેવટે તો નોકરી કરવાવાળા જ છીએ. ફેર એટલો છે કે આપણે સૌ જુદા જુદા સ્તરે કામ કરીએ છીએ. મારે તો તમને બંને બાળકોને એ તક આપવી છે કે તમે એ છટકાને નિવારી શકો. એ છટકું બે લાગણીઓ, ભય અને ઈચ્છાને લીધે જન્મે છે. તેને તમારી તરફેણમાં ઉપયોગમાં લો, વિરુદ્ધમાં નહીં. આ વાત તમને મારે શીખવવી છે. તમે ઢગલાબંધ નાણાં બનાવો તે શીખવવામાં મને પણ રસ નથી. તેનાથી ભય કે ઈચ્છા નાબૂદ નહીં થઈ જાય. જો તમે પહેલાં ભય અને ઈચ્છાને યોગ્ય રીતે કાબૂમાં નહીં લો અને ધનવાન બની જશો તો તમે ફક્ત મોટા પગારના ગુલામ જ બની રહેશો. તો એ છટકું અમે કેવી રીતે નિવારી શકીએ? મેં પૂછ્યું. અથવા આર્થિક મુશ્કેલીઓનું મૂળ ભય અને અજ્ઞાન છે. અર્થતંત્ર, સરકાર કે ધનવાન લોકોને તેની સાથે કંઈ લાગતું વળગતું નથી. જાતે જ લાદેલા ભય અને અજ્ઞાન કારણે જ લોકો આ છટકામાં ફસાઈ જતા હોય છે. એટલે મારા બાળકો, શાળાએ ભણવા જાઓ અને તમારી ડિગ્રી મેળવો. હું તમને આ છટકામાંથી કેમ બચવું તે શીખવીશ. કોયડાના અંકોડા દેખાવા માંડ્યા. મારા શિક્ષિત પિતા ખૂબ જ ભણ્યા હતા અને તેઓની કારકિર્દી ઉજ્જવળ હતી, પરંતુ શિક્ષણે તેઓને ક્યારેય શીખવ્યું ન હતું કે નાણાંને કે તેના ભયને કેવી રીતે પહોંચી વળવું. હવે મને સ્પષ્ટ થયું કે હું બે તદ્દન જુદી બાબતો મારા બે પિતાઓ પાસેથી શીખી શકીશ. અત્યાર સુધી તમોએ નાણાં ન હોવાને ભય વિશે વાતો કરી. હવે એ સમજાવો કે નાણાંની ઈચ્છા કરવી એની અમારા વિચારો પર શી અસર થાય છે? માઇકે પૂછ્યું. જ્યારે મેં તમને પગાર વધારાની લાલચ આપેલી ત્યારે તમને કેવી લાગણી થયેલી? તમારી ઈચ્છાઓ વધતી ચાલી હતી તે મેં જોયેલું. અમે બંને હકારમાં ડોકું હલાવ્યું. લાગણીઓમાં તણાઈ જવાને બદલે તમે તમારા પ્રતિભાવોને રોકી રાખી વિચારતા થયા હતા. આ ખૂબ જ અગત્યની વાત છે. આપણને હંમેશા ભય અને લાલચની લાગણીઓ રહેવાની જ. હવે પછી તમારા માટે એ ખૂબ જ અગત્યની વાત બનશે કે તમે તે લાગણીઓ તમારા લાભમાં વાપરશો અને તે પણ લાંબા સમય સુધી. તમારી લાગણીઓને તમારા વિચારો પર સવાર થવા દેશો નહીં. મોટાભાગના લોકો ભય અને લાલચને પોતાની વિરુદ્ધ કામ માટે ઉપયોગમાં લે છે. અજ્ઞાન ત્યાંથી જ શરૂ થાય છે. મોટાભાગના લોકો ભય અને લાલચને લીધે પગાર વધારો અને સલામત નોકરી માટે તેઓ જીવતા હોય છે. ક્યારેય વિચારતા નથી હોતા કે આ લાગણી પ્રેરિત વિચારો તેઓને ક્યાં લઈ જશે. એ પહેલાં ગધેડાની વાર્તા જેવું છે, જેમાં ગધેડાના નાક પાસે તેનો માલિક ગાજર લટકાવી ગાડી ખેંચાવ્યા કરે છે. ગધેડાનો માલિક તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય છે, પરંતુ ગધેડો તો ભ્રમને અનુસરતો હોય છે. બીજે દિવસે ગધેડાને બીજું ગાજર ધરવામાં આવશે. એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે હું નવા બેઝબોલ, ગ્લવ્સ, કેન્ડી કે રમકડા વિશે વિચારું ત્યારે હું પહેલાં ગધેડા જેવો બની જાઉં છું? માઇકે પૂછ્યું. અને તું જેમ મોટો થાય છે તેમ તારા રમકડા વધુ મોંઘા થતા જાય છે. એ વખતે તારા રમકડા એટલે નવી ગાડી, નવી નૌકા અને મિત્રો પર પ્રભાવ પાડવા માટેનું નવું ઘર. ધનવાન પિતાએ હસતા હસતા કહ્યું અને સમજાવ્યું, ભય તને ઘર બહાર ધકેલતો હોય છે અને ઈચ્છા તને બોલાવી રહી હોય છે. લાલચ આ રીતે તને પજવે છે. આનું નામ જ છટકું. તો પછી તેનો ઉપાય શું છે? માઇકે પૂછ્યું. ભય અને ઈચ્છાને હવા આપે છે અજ્ઞાન. અને એટલે જ ક્યારેક ખૂબ નાણાં ધરાવતા પૈસાપાત્ર લોકોને જ્યારે તેઓ વધુ ધનવાન બને ત્યારે વધુ ભય લાગે છે. નાણાં એ પેલું ગાજર છે, એક ભ્રમ. જો ગધેડો આખી પરિસ્થિતિ જાણતો હોત તો ગાજર માટે દોડવા કરતાં તેણે બીજી રીતે વિચાર કર્યો હોત. ધનવાન પિતા તે પછી સમજાવવા માંડ્યા કે મનુષ્યનું જીવન એ તો અજ્ઞાન અને પ્રકાશ વચ્ચેનો સંઘર્ષ છે. તેઓએ સમજાવ્યું કે વ્યક્તિ પોતાની જાત વિશેની અને જ્ઞાનની ખોજ જેવી અટકાવી દે છે કે તરત અજ્ઞાન દાખલ થાય છે. પછી હરેક પળે એ નિર્ણયનો સંઘર્ષ શરૂ થાય છે. મનને શીખવા માટે ખુલ્લું રાખવું કે બંધ. જુઓ, શાળા ખરેખર ખૂબ જ મહત્વ ધરાવે છે.
તમે શાળાએ જાઓ છો કોઈ હુનર કે અન્ય કળા શીખવા, જેથી સમાજને તમે ઉપયોગી થાઓ. દરેક સંસ્કારી સમાજને શિક્ષકો, દાક્તરો, મિકેનિકો, કલાકારો, રસોઈયાઓ, વેપારીઓ, પોલીસ ઓફિસરો, આગ બુઝાવનારાઓ અને સૈનિકોની જરૂર પડે છે. શાળાઓ તેઓને પ્રશિક્ષણ આપે છે, જેથી આપણી સંસ્કૃતિ ધબકતી રહે અને વિકાસ પામે. પરંતુ કમનસીબે મોટાભાગના લોકો માટે શાળા પૂર્ણ વિરામ બની રહે છે, શુભારંભ નહીં. ધનવાન પિતાએ વિસ્તૃત સમજ આપી. તે પછી લાંબા સમય સુધી અમે કોઈ કંઈ બોલ્યા નહીં. ધનવાન પિતા મરક મરક હસી રહ્યા હતા. તે દિવસે તેઓએ જે કંઈ કહ્યું તેમાંથી બધું જ તો હું સમજી શક્યો ન હતો, પરંતુ જે રીતે મહાન શિક્ષકોના શબ્દો વર્ષો સુધી તમને કંઈક ને કંઈક શીખવ્યા કરતા હોય છે, તેવી જ રીતે ધનવાન પિતાના શબ્દો હજી આજે પણ મારી સાથે જ છે. ધનવાન પિતા તે પછી બોલ્યા, આજે હું તમારી સાથે સહેજ નિર્દયી રીતે વર્ત્યો, પરંતુ તે માટે કારણ હતું. હું ઈચ્છતો હતો કે આજનો આ વાર્તાલાપ તમે સદાને માટે યાદ રાખો. હું ઈચ્છતો હતો કે તમે સદાય શ્રીમતી માર્ટિનને યાદ રાખો. હું ઈચ્છતો હતો કે તમે પેલા ગધેડાને પણ યાદ રાખો. આ કશું પણ ભૂલી ન જતા. તેનું કારણ છે, જો તમારી બે લાગણીઓ ભય અને ઈચ્છાને તમારી વિચાર કરવાની શક્તિ પર ચડી દેવા બેસશો, તો તે તમને જિંદગીના સૌથી મોટા ઝટકામાં ફસાવી દેશે. તમારા જીવન તમારા સ્વપ્નોને સાકાર કરવામાં વિતાવવાને બદલે જો તમે ભયની લાગણી હેઠળ વિતાવતા રહેશો, તો તે નિર્દયતા છે. નાણાં કમાવા સખત મહેનત કરવી એવું વિચારીને કે નાણાંથી તમે એવી વસ્તુઓ ખરીદી શકશો જે તમને સુખ આપશે તેવું વિચારવું, તે પણ નિર્દયતા છે. બિલો ભરવાના બાકી છે તેવો વિચાર આવતા અડધી રાતે ભયના માર્યા જાગી જવું એ જીવવાની ભયાનક રીત કહેવાય. પગાર મુજબ જીવન જીવ્યા કરવું એ સાચી જિંદગી ન કહેવાય. નોકરી હશે તો સલામતી રહેશે એ વાત તમારી જાત સાથેની છેતરપિંડી કહેવાય. એ નિર્દયતા છે, છટકું છે, અને બને ત્યાં સુધી તમે બંને તેમાંથી ઉગરી જાઓ તેમ હું ઈચ્છું છું. લોકોની જિંદગીઓ નાણાં થકી કેવી દોડતી હોય છે તે મેં જોયું છે. તમારી જિંદગીમાં એવું થવા ન દેતા. મહેરબાની કરીને નાણાં થકી તમારી જિંદગી ચાલવા ન દેશો. લાલચ અને ભય એ બે લાગણીઓ સાથે અજ્ઞાનને શું સંબંધ છે? મેં પૂછ્યું. નાણાં અંગેનું અજ્ઞાન જ સખત લાલચ અને સખત ભય પેદા કરે છે, ધનવાન પિતાએ જવાબ આપ્યો. અને પછી કહ્યું, હું તમને થોડા દ્રષ્ટાંત આપું. એક દાક્તર છે જે પોતાના કુટુંબને વધારે સારી રીતે રાખવા માટે પોતાની ફીમાં વધારો કરી દે છે. આમ ફી વધતા દરેકના દાક્તરી ખર્ચમાં વધારો થઈ જાય છે. હવે જેઓ ગરીબ છે તેઓને સૌથી વધુ અસર થાય છે, એટલે ગરીબ લોકોની તબિયત ધનવાનો કરતાં વધુ ખરાબ થાય છે. હવે કારણ કે દાક્તરોએ ફી વધારી એટલે વકીલો પણ પોતાની ફી વધારશે. વકીલોની ફીમાં વધારો થાય એટલે શાળાના શિક્ષકો પણ પગાર વધારો માગશે, જે થતાં આપણા કરવેરામાં વધારો થાય અને એમને એમ ચાલ્યા જ કરે. અને પછી ધનવાન અને ગરીબ વચ્ચેની ભયંકર ખાઈ ઊભી થાય છે. અંધાધૂંધી ફેલાય છે અને એક મહાન સંસ્કૃતિ કડક ભૂસ કરીને તૂટી પડે. અગાઉ પણ મહાન સંસ્કૃતિઓ એટલે જ તૂટી પડી હતી કારણ કે તવંગરો અને ગરીબ લોકો વચ્ચેની ખાઈ ખૂબ જ મોટી થઈ ગઈ હતી. અમેરિકા એ જ માર્ગે આગળ વધી રહ્યું છે અને અમેરિકા સાબિત કરી રહ્યું છે કે ઇતિહાસ પુનરાવર્તન કરતો હોય છે. અને કમનસીબે આપણે ઇતિહાસ પાસેથી કંઈ શીખ્યા નથી. આપણને ઇતિહાસની તારીખો અને નામો યાદ રહે છે, બોધપાઠ નહીં. શું ભાવ વધી જઈ ન શકે? મેં પૂછ્યું. શિક્ષિત સમાજ અને સારી રીતે ચાલતી સરકારમાં તેવી શક્યતા નથી. ભાવ તો ખરેખર નીચે આવતા હોય છે, પરંતુ ઘણીવાર તે સિદ્ધાંતમાં જ સાચું હોય છે. લાલચ અને ભય જે અજ્ઞાનને લીધે હોય છે તેના થકી ભાવ ઊંચા જાય છે. જો શાળાઓ લોકોને નાણાં વિશે સમજ આપે તો વધુ નાણાં પેદા થાય છે અને ભાવ નીચા રહે છે. પરંતુ શાળાઓ લોકોને ફક્ત એ શીખવે છે કે નાણાં કમાવા કામ કરો. એ નથી શીખવવામાં આવતું કે નાણાંની શક્તિનો ઉપયોગ કરો. શું આપણે ત્યાં બિઝનેસ સ્કૂલ નથી? માઇકે પૂછ્યું અને જાણવા માંગ્યું કે મારી માસ્ટર ડિગ્રી માટે તમે બિઝનેસ સ્કૂલમાં જવા માટે તો આ બધું કહી રહ્યા નથી ને? હા, ધનવાન પિતા બોલ્યા. અને પછી જણાવ્યું કે પરંતુ મોટાભાગે બિઝનેસ સ્કૂલ એવા કર્મચારીઓ તૈયાર કરે છે જેઓ સાફ સુથરા કાઉન્ટર સંભાળનારાઓ હોય છે. આવા કાઉન્ટર સંભાળનારાઓના હાથમાં બિઝનેસ ન આવે તો ભગવાનનો પાડ માનજો. તેઓનું કામ આંકડાઓ જોવાનું અને કર્મચારીઓને છૂટા કરવાનું હોય છે અને એ રીતે બિઝનેસનું ગળું દબાવી દેવાનું હોય છે. આ હું એટલે જાણું છું કે મેં આવા લોકોને નોકરીએ રાખ્યા હતા. તેઓ ફક્ત બે જ વાતો વિચારતા હોય છે: વહીવટી ખર્ચ ઓછો કરો અને ભાવ વધારો. અને આમ કરવાથી સમસ્યાઓ વધુ વકરે છે. સારા વહીવટ કરનારાઓની અગત્યતા છે. મને થાય છે કે વધુને વધુ લોકો આ રીતે તૈયાર થાય, પરંતુ તેથી સમગ્ર ચિત્ર ઉપસતું નથી. તો આનો કંઈ ઉપાય છે? માઇકે પૂછ્યું. હા, ધનવાન પિતાએ સમજાવવા માંડ્યું.
તમારી લાગણીઓનો ઉપયોગ વિચાર કરવા માટે કરવાનું શીખી જજો, નહીં કે લાગણીમાં તણાઈને વિચારવાનું. જ્યારે તમે બંનેએ તમારી લાગણીઓ પર કાબૂ મેળવી વિનામૂલ્યે કામ કરવાની તૈયારી બતાવી, ત્યારે જ મને લાગ્યું કે તમારા બંનેમાં કંઈક દમ છે. અને ફરીથી જ્યારે મેં તમને બેઉને વધુ પગારની લાલચ આપી, ત્યારે તમોએ તમારી લાગણીઓને વહેવા ન દીધી. મને લાગ્યું કે તમારામાં લાગણીઓનો પૂર આવ્યા હતા, છતાંય તમે નવું શીખવાની તૈયારી બતાવી. તે પણ બતાવે છે કે તમારામાં દમ છે. બસ આ પહેલું પગલું છે. આ પગલું શા માટે આટલું મહત્વનું છે? મેં પૂછ્યું. ખેર, એ તમારે શોધી કાઢવાનું છે. જો તમારે ખરેખર શીખવું જ હોય તો હું તમને એવી જગ્યાએ લઈ જઈશ જે જગ્યાથી લગભગ બધા લોકો વિમુખ થઈ જતા હોય છે, જ્યાં મોટાભાગના લોકો જતા ડરે છે. જો તમે મારી સાથે એ જગ્યાએ આવશો તો તમે નાણાં કમાવવા કામ કરવાનો વિચાર છોડી દેશો અને નાણાં તમારા માટે કામ કરતા કેવી રીતે થાય છે તે શીખવા માંગશો. જો અમે તમારી સાથે આવીએ તો અમને શું મળે? તમારી પાસે શીખવા માટે સંબંધ થઈએ તો શું? અમને શું મળે? મેં પૂછ્યું. જે બીજાઓએ મેળવ્યું છે તે તમને મળે. નકામા કામમાંથી મુક્તિ. શું એવી કોઈ જગ્યા ખરેખર છે? મેં પૂછ્યું. હા, એ જગ્યા એટલે આપણો ભય અને આપણી લાલચ. આપણા ભય વિંધીને આપણી લાલચનો સામનો કરીએ, આપણી નબળાઈ અને આપણી જરૂરિયાતોનો સામનો કરીએ તો બહાર નીકળવાનો માર્ગ મળે. બહાર નીકળવાનો માર્ગ મન દ્વારા મળે, આપણા વિચારો નિશ્ચિત કરીને. આપણા વિચારો નિશ્ચિત કરીને? માઇકે મૂંઝવણ ભરેલા સ્વરે પૂછ્યું. હા, આપણી લાગણીઓનો પ્રતિભાવ આપવાને બદલે આપણે વિચારતા હોઈએ તેમાં પસંદગી કરવી જોઈએ. નહીં કે નાણાં નહીં હોય તો બિલ નહીં ચૂકવી શકાય. તે ભયથી વહેલા ઉઠીને કામે જવું, જેથી મુશ્કેલીઓ દૂર થાય. વિચારવું એટલે તમારી જાતને સવાલ પૂછવાનો સમય કાઢવો. એવો સવાલ કે ખૂબ મહેનત કરવી એ શું આ સમયનું શ્રેષ્ઠ સમાધાન છે? મોટાભાગના લોકો પોતાની જાતે સાચી વાત કરતાં ખૂબ ભયતા હોય છે, કારણ કે ભય તેઓના પર સવાર થઈ ગયો હોય છે અને એટલે તેઓ ઘરની બહાર દોડી જતા હોય છે. નકામા કામ તેઓ પર સવાર થઈ જાય છે. બસ તમારા વિચારોની પસંદગીનો હું આ અર્થ કરું છું. અને તે અમે કેવી રીતે કરી શકીએ? માઇકે પૂછ્યું. એ જ વાત તો હું તમને બંનેને શીખવીશ. હું તમને વિચારોની પસંદગી કરવાનું શીખવીશ, જેથી તમે સવારમાં ઘટક કોફી ગળા નીચે ઉતારી ઘર બહાર દોડી ન જાઓ. અગાઉ મેં જે કહ્યું હતું તે યાદ રાખજો. નોકરી એ લાંબા ગાળાની સમસ્યાનું ટૂંકા ગાળાનું સમાધાન છે. મોટાભાગના લોકોને મનમાં એક જ સમસ્યા હોય છે અને તે ટૂંકા ગાળાની, મહિનાના અંતે બિલો ભરવાની, અને એનો ભય તેઓની જિંદગીને હકારે છે. અથવા મને કહેવા દો કે નાણાં અંગેનો ભય અને અજ્ઞાન તેઓને દોડતા રાખે છે. એટલે તેઓ તેમના મા બાપ જેમ જીવ્યા હતા તેમ જીવે છે. રોજ વહેલા ઉઠવાનું અને નાણાં માટે કામ કરવાનું. તેઓ પાસે એવું વિચારવાનો સમય નથી હોતો કે શું આ સિવાય બીજો માર્ગ છે ખરો? તેઓની લાગણીઓ તેઓના વિચારો પર સવાર થઈ જાય છે. તેઓ મસ્તિષ્કથી વિચારતા નથી. લાગણીઓથી વિચારવું અને મગજથી વિચારવા વચ્ચે શું તફાવત છે તે શું તમે અમને બતાવી શકશો? હા, જરૂર. હું આવી વાતો હર ઘડી સાંભળતો હોઉં છું. ભાઈ, બધાએ કામ તો કરવું જ પડે, અથવા ધનવાન લોકો ચસકેલા હોય છે, અથવા હું બીજી નોકરી શોધી લઈશ. પગાર વધારાનો હું હકદાર છું. તમે મારી સાથે આ રીતે વર્તી ન શકો. અથવા આ નોકરી મને ગમે છે કારણ કે તે સલામતી બક્ષે છે. તેઓ એવો સવાલ નહીં પૂછે કે અહીં શું કશુંક મને ઓછું મળે છે વારું. આમ પૂછવાથી તમારા લાગણીસભર વિચારોની માળા તૂટી જશે અને સ્પષ્ટ વિચારોનો સમય મળશે. મારે કબૂલ કરવું જોઈએ કે તે એક મહાન શિખામણ હતી. કોઈ લાગણીમાં ખેંચાઈને બોલે છે કે સ્પષ્ટ વિચારો સાથે બોલે છે તે જાણવું ખૂબ મહાન શિખામણ હતી. આ શિખામણ મારી સમગ્ર જિંદગી દરમિયાન ખૂબ કામ લાગી હતી. ખાસ તો એટલા માટે કે હું હંમેશા લાગણીઓથી પ્રતિભાવો આપતો માણસ હતો, નહીં કે સ્પષ્ટ વિચારો ધરાવતો માણસ. અમે ફરી જ્યારે સ્ટોર તરફ પાછા ફર્યા ત્યારે ધનવાન પિતાએ સમજાવ્યું કે ધનવાન લોકો ખરેખર નાણાં બનાવે છે, પરંતુ તેઓ તે માટે કામ કરતા હોતા નથી. તે પછી તે અમને સમજાવવા માંડ્યા કે જ્યારે હું અને માઇક શીશુ પીગાળી જસત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે તેમાંથી નાણાં પ્રાપ્ત થશે, ત્યારે અમે બંને ધનવાન લોકો જે રીતે વિચારે છે તેની ખૂબ નજીક હતા. પરંતુ મુશ્કેલી એ ઊભી થઈ હતી કે એ આખી પ્રક્રિયા ગેરકાયદેસર હતી. સરકાર અને બેંક એવી પ્રક્રિયા કરી શકે, અમે નહીં. ધનવાન પિતાએ અમને સમજાવ્યું કે નાણાં પેદા કરવાના કાયદેસરના માર્ગો છે અને ગેરકાયદેસર માર્ગો પણ છે. ધનવાન પિતા અમને સમજાવતા જતા હતા કે ધનવાન લોકો જાણે છે કે નાણાં એ એક ભ્રમ છે. જેવી રીતે ગધેડાના મોં આગળ ગાજર લટકાવવામાં આવે છે તેમ. ભય અને લાલચને લીધે જગતના કરોડો લોકો આ ભ્રમને છાતીએ વળગાડીને જીવે છે અને વિચારતા રહેતા હોય છે.
કે નાણાં જ સત્ય છે. નાણાં ખરેખર તો બનાવવામાં આવતા હોય છે. લોકોના વિશ્વાસ અને અજ્ઞાનના ભ્રમને લીધે પત્તાનો આ મહેલ ઊભો રહ્યો છે. તેમણે કહ્યું, ખરેખર જોવા જઈએ તો બધી રીતે ગધેડાનું ગાજર નાણાં કરતાં ઘણું કિંમતી છે. તેઓએ અમને અમેરિકામાં ચાલતા સોનાના ધોરણ વિશે વાત કરી અને કહ્યું કે દરેક ડોલર એ ખરેખર તો રૂપાનું સર્ટિફિકેટ છે. તેઓનો ચિંતા એ વાતની હતી કે એક અફવા પ્રમાણે ગમે તે સમયે અમેરિકા સોનાના ધોરણને પડતું મૂકશે અને આપણા ડોલર રૂપાના સર્ટિફિકેટ નહીં રહે. અને બાળકો યાદ રાખજો, જ્યારે તેવું બનશે ત્યારે હાહાકાર મચી જશે. ગરીબ, મધ્યમ વર્ગ અને અજ્ઞાની લોકોની જિંદગી બરબાદ થઈ જશે. અને તે ફક્ત એ કારણસર કે તેઓ માનતા જ રહેશે કે નાણાં એ સત્ય છે અને તેઓની કંપની જેના માટે તેઓ કામ કરી રહ્યા હતા અથવા સરકાર તેઓનું ધ્યાન રાખશે. એ દિવસે ધનવાન પિતા જે કંઈ બોલી રહ્યા હતા તે અમને સમજાયું ન હતું, પરંતુ વર્ષો જેમ જેમ વીતતા ગયા તેમ તેમ અમને તેઓની વાત બહુ સારી રીતે સમજાતી જતી હતી. જે બીજાઓ ચૂકી જતા હોય છે તે જોવું. તેઓને લેવા આવેલી પિકઅપ વેનમાં ચડતા પહેલા તેઓ બોલ્યા, તમે બંને કામ કરતા રહેજો, પરંતુ જેટલા જલ્દી તમને પગારની જરૂરત છે તે વાત ભૂલી જશો તો તમારી યુવાન વય સરળ બની જશે. તમારા મગજને દોડાવજો, વિનામૂલ્યે કામ કરજો અને પછી તમારું જ મન અને મગજ નાણાં પેદા કરવાના માર્ગો બનાવશે. અને હું તમને પગારમાં આપું તે કરતાં ક્યાંય વધુ નાણાં પેદા કરી શકશો. તમે એવી વસ્તુઓ અને વાતોને જોતા શીખી જશો જે બીજાઓ જોઈ શકતા નથી. ઢગલાબંધ તક તમારી નજર સામે આવીને ઊભી રહેશે. મોટાભાગના લોકો આવી તકને જોઈ શકતા નથી કારણ કે તેઓ નાણાં અને સલામતી ઝંખતા હોય છે અને તેઓને એ જ મળે છે. જે ઘડીએ તમને એક તક દેખાય છે કે તરત જીવનભર વિવિધ તક તમારી સામે આવીને ખડી થઈ જાય છે. જે સમયે તમે આવી તક ઝડપી લેશો તે પછી હું તમને બીજી વાતો શીખવીશ. પહેલાં આટલું શીખી જાઓ તો તમે જીવનના સૌથી મોટા છટકાને છટકાવી જશો અને નોકરીની જંજાળમાંથી મુક્ત બની જશો. સ્ટોરમાં પડેલી અમારી ચીજવસ્તુ ઉપાડી મેં અને માઇકે શ્રીમતી માર્ટિનને ગુડ બાય કર્યું અને ફરી અમે પાર્કમાં જઈ એ જ બેન્ચ પર બેઠા અને થોડા કલાકો સુધી અમે બેઉએ વિચાર વિમર્શ કર્યો. તે પછીના અઠવાડિયે સ્કૂલમાં પણ અમે બંનેએ વિચારો કર્યા અને વાતો કરી. બીજા 2 અઠવાડિયા સુધી અમે વિચાર વિમર્શ ચાલુ રાખ્યો અને વગર પગારે કામ કર્યા કર્યું. બીજા શનિવારની સાંજે હું જ્યારે શ્રીમતી માર્ટિનને ગુડ બાય કહી રહ્યો હતો ત્યારે મારી નજર કોમિક બુક્સ જ્યાં પડી હતી તે ઘોડા પર પડી. મારી નજરમાં ખૂબ ભૂખ હતી કારણ કે વગર પગારે કામ કરવાથી હું એક પણ કોમિક બુક ખરીદી શક્યો ન હતો. હું અને માઇક વિદાય લઈ રહ્યા હતા ત્યાં જ મારી નજર શ્રીમતી માર્ટિન જે કરી રહ્યા હતા તેના પર પડી. આ અગાઉ મારું ધ્યાન એ વાત પર ગયું જ ન હતું. શ્રીમતી માર્ટિન કોમિક બુકના મુખ્ય પૃષ્ઠને બરાબર વચ્ચેથી કાપી રહ્યા હતા. કોમિક બુકના ઉપરના અડધિયાને રાખીને શ્રીમતી માર્ટિન બાકીની કોમિક બુકને પુઠ્ઠાના મોટા બોક્સમાં રાખી દેતા હતા. મેં જ્યારે તેણીને પૂછ્યું કે તેણી આ કોમિક બુક્સનું પછી શું કરે છે તો તેણીએ કહ્યું, હું તેને ફેંકી દઉં છું અને આ ઉપરના અડધિયાને કોમિક બુક્સ ડિસ્ટ્રીબ્યુશનને આપીને તેની સામે નવી કોમિક બુક્સ ખરીદતી વખતે વળતર લઉં છું. એ હમણાં 1 કલાકમાં આવશે. મેં અને માઇકે કલાક રાહ જોઈ. જેવો ડિસ્ટ્રીબ્યુટર આવ્યો કે અમોએ તેને પૂછ્યું કે શું અમે આ કોમિક બુક્સ રાખી લઈએ. તેણે જવાબ આપ્યો કે જો તમે બે આ સ્ટોર માટે કામ કરતા હો અને તેને ફરી વેચવાના ન હો તો રાખી શકો છો. ફરી મારી અને માઇકની ભાગીદારી શરૂ થઈ. માઇકની મમ્મી પાસે ભંડકિયામાં એક વધારાનો ઓરડો હતો જે કોઈ વાપરતું ન હતું. અમોએ તેને સાફ કરી દીધો અને સેંકડો કોમિક બુક્સનો તેમાં ઢગલો કરી દીધો. પછી તે અમારી કોમિક બુક લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી ગઈ. અમોએ માઇકની નાની બહેનને રોકી લીધી અને તેને હેડ લાઇબ્રેરિયન બનાવી દીધી. તેણી દરેક બાળક પાસેથી પ્રવેશ ફી તરીકે 10 સેન્ટ લેવા માંડી. લાઇબ્રેરીનો સમય બપોરે 2:30 થી 4:30 રાખવામાં આવ્યો, જે સ્કૂલ છૂટી ગયા પછીનો સમય હતો. આડોશ પાડોશના બાળકો અમારા ગ્રાહકો બની ગયા કારણ કે 2 કલાકના ગાળામાં તેઓને જેટલી બુક્સ વાંચવી હોય તેટલી બુક્સ વાંચવાની છૂટ હતી. તેઓને તો મોટો ફાયદો જ હતો કારણ કે એક કોમિક બુકની કિંમત 10 સેન્ટ હોય છે, જ્યારે અહીં તેઓ 2 કલાકમાં 5 થી 6 બુક્સ વાંચી શકતા હતા. માઇકની બહેન છેલ્લે જ્યારે બધા બાળકો લાઇબ્રેરી છોડી જાય ત્યારે દરેકના ખિસ્સા તપાસી લેતી કે કોઈ બુક લઈને તો જતું નથી ને. માઇકની બહેન એક ડાયરી રાખતી જેમાં દરેક બાળકની વિગત નોંધી લેતી કે તે કોણ હતું અને ક્યાંથી આવ્યું હતું. વળી તે નોંધી લેતી કે આજે કેટલા બાળકો આવ્યા. મને અને માઇકને 3 મહિનાના ગાળામાં દર અઠવાડિયે $9.50 સરેરાશ કમાણી થઈ.
માઇકની બહેનને અમોએ અઠવાડિયાનો $1 પગાર લેખે આપવાનું નક્કી કર્યું અને તેણીને વિનામૂલ્યે કોમિક બુક વાંચવાની છૂટ આપી. મેં અને માઇકે દર શનિવારે સ્ટોરમાં નોકરીએ જવાનું ચાલુ રાખ્યું અને અમારા સ્ટોર સિવાય બીજા સ્ટોરમાંથી પણ કોમિક બુક ભેગી કરવા માંડી. ડિસ્ટ્રીબ્યુટરને આપેલું વચન અમે પાળ્યું હતું. અમે આ કોમિક બુક્સ વેચી નહીં. આ કોમિક બુક્સ જ્યારે સાવ રદ્દી થઈ જાય એટલે અમે તે બાળી નાખતા હતા. અમોએ એવી નવી બ્રાન્ચ ઓફિસ એટલે કે બીજી લાઇબ્રેરી ખોલવાનો વિચાર કર્યો, પરંતુ માઇકની બહેન જેવી ખંતીલી અને મહેનતુ વ્યક્તિ અમે શોધી શક્યા નહીં. ખૂબ નાની ઉંમરે અમને ખબર પડી ગઈ કે સારો સ્ટાફ મેળવવો કેટલી મુશ્કેલ વાત છે. 3 મહિના પછી અમારી લાઇબ્રેરીની રૂમમાં મોટો ઝઘડો થયો. બીજી જગ્યાના મવાલી જેવા મોટા છોકરાઓ અમારી લાઇબ્રેરીમાં ઘૂસી ગયા અને ઝઘડો શરૂ કરી દીધો. માઇકના પિતાએ સૂચન કર્યું કે અમારે આ ધંધો હવે બંધ કરી દેવો જોઈએ. એટલે અમારો કોમિક બુક્સનો ધંધો બંધ થઈ ગયો અને દર શનિવારની અમારી નોકરી પણ અમોએ છોડી દીધી. ખેર, અમારા ધનવાન પિતા ખૂબ ખુશ હતા, કારણ કે તેઓ અમને નવી વાતો શીખવવા માંગતા હતા. બીજું, તેઓ વધુ ખુશ એટલે હતા કે અમે અમારો પહેલો પાઠ બરોબર શીખ્યા હતા. નાણાં અમારા માટે કામ કરે તે અમોએ શીખી લીધું હતું. જ્યારે અમે વિનામૂલ્યે કામ કરતા હતા ત્યાંથી જ અમોએ કલ્પના શક્તિને કામે લગાડીને નાણાં બનાવવાની એક તક ઝડપી લીધી હતી. અમારો પોતાનો ધંધો કોમિક બુક લાઇબ્રેરી શરૂ કરીને અમે અમારી નાણાકીય જોગવાઈ ઊભી કરી તેને અંકુશમાં રાખતા શીખ્યા હતા. અમે કોઈ માલિક પર આધારિત ન હતા. સૌથી સારી વાત એ હતી કે અમારો ધંધો અમારા માટે નાણાં પેદા કરતો હતો. ભલે ને અમે ત્યાં સદેહે હાજર હોઈએ કે ન હોઈએ, અમારા નાણાં અમારા માટે કામ કરતા હતા. પગાર ન આપવાના બદલે ધનવાન પિતાએ અમને ઘણું બધું આપ્યું હતું.